बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की जय। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की जय। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु धनी श्री देवचंद्र जी महाराज की जय। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की जय। तीनों पुरी धाम की जय। सर्वे सुंदर साथ की जय। सर्वे सुंदर साथ की जय। सर्वे सुंदर साथ की जय। आत्मा सर्वे सुंदर साजीना चरणों में कोटि कोटि कोरोना पछी से शिबिर बंद थी गई थी। स्कूल में अमे करता ત્યાં બધી વ્યવસ્થા સારી હતી, બેન્ચીસ હતી, એક બેન્ચમાં પાછું બેને બેસવાનું અને મજા આવે. પંખા ઉપર ચાલુ હોય ક્લાસ નામ અહીંયા પંખા ગણાય છે પણ કોઈ એરેન્જમેન્ટ નથી થઈ. પહેલો દિવસ હતો નથી પણ થઈ જશે. હવે આપણે ઓલા નિલેશભાઈએ છે એને કીધું છે કે હવે દર વખતે તમે સફાઈ કરાવી દો. એ બહાર ગયા છે કે નથી થયો એટલે થોડીક અગવડતા થાય. હવે જેની પાસે નોટ પેન છે 16, 17, 18 મેમાં આપણે સીધી થયેલું. અમારા બધાની ઈચ્છા એવી હતી, આપણા સૌ સુંદર સાથે એવી ઈચ્છા હતી કે અહીંયા શિબિર તો બહુ પહેલાં શરૂ થઈ જાય, પણ અમે કૃષ્ણમણીજી મહારાજને કીધું હતું કે તમે પહેલાં આવો, તમે ચર્ચા કરો અને તમારા વરદ હસ્તે પછી આ જગ્યામાં આ જે શિબિર છે ને, શિબિર ચર્ચા, આને એક પ્રકારનું આપણે ગ્રુપ ડિસ્કશન પણ કહેવાય, એને સહુર કહેવાય. અહીંયા કોઈ પ્રવક્તા નથી બેઠા, કોઈ પ્રવચન કે કથા નથી, પણ આપણી વાતો કરવાની છે. આપણી વાણી જે પરમધામથી અવતરિત થઈ છે અને જેનું સંકલન થયું છે અને અત્યારે સાર સ્વરૂપે આપણી સામે ઉપસ્થિત છે. બધી લીલા જે છે ને એનું સંકલન છે, એનું સમીકરણ છે. આ વાણી, એ વાણી
આપણે પીવાની છે, આપણા હૃદયમાં ઉતારવાની છે. એટલે જો શિબિરનું નામ શું છે? અભિનવ. અભિનવ એટલે નવા ઢંગથી, નવી રીતથી. અને અમે આપણે બધા આધુનિક પેઢીમાં આવી ગયા ને 21મી સદીમાં. અત્યારે વ્યવસ્થા નથી થઈ ને એટલે જો આપણે પેલા સત્સંગમાં બેઠો ને આપણે બધી જ્યાં જ્યાં આપણા ઉત્સવો થાય છે ત્યાં ચર્ચામાં બેસીએ પણ ધીમે ધીમે થશે હો. અહીં પછી ધીમે ધીમે વ્યવસ્થા થશે. પછી ઓલા કોલેજમાં સેમિનાર રૂમમાં બેઠા હોય અને પ્રેઝન્ટેશન ચાલતું હોય, પ્રોજેક્ટર છે, બધી વ્યવસ્થા ધીમે ધીમે થાય. પછી વિદ્યાર્થીઓ જેમ ભણે ને એમ જ આ ભણવાનું છે આપણે વાણી. એટલા માટે આ શિબિરનું આયોજન છે. એટલે 16, 17, 18ના રોજ જે શિબિર થયેલી શ્રી તારતમ સાગર ચિંતન શિબિર, એમાં નોટ પેન તમને આપેલી હતી. એટલે એ છે ને લાવ્યા છો કેટલા ભૂલી ગયા છે? કાંઈ વાંધો નહીં, અત્યારે આપજો. પણ પછી છે ને દર વખતે લાવવાની. અને બીજું કે નક્કી તો એવું કર્યું છે કે બીજો ને ચોથો રવિવાર આપણે ગોઠવશું, પણ કદાચ ક્યારેક પોસિબલ ન થાય સમયને સંજોગોની પરિસ્થિતિને લીધે તો પત્રિકા આવે, કાર્ડ આવે ને, ઇન્વિટેશન કાર્ડ, એ કાર્ડ અઠવાડિયા પહેલાં જ આવશે. તો એ તારીખે આયોજન થાય એવું સમજવાનું. એટલે જ્યાં સુધી બીજું કાર્ડ ન હોય ને તો મગજમાં અહીંયા આપણે કદાચ એનાઉન્સમેન્ટ કરી દઈએ કે 29 તારીખના રવિવાર આપણે ભેગા થઈશું, પણ કદાચ ન પણ થાય તો એની આગળનો રવિવાર અથવા તો પાછળનો રવિવાર આવું બધું થશે. એટલે કાર્ડ આવી જાય ને ઇન્વિટેશન, એ સાચું માનવાનું. અને એ બનાવવામાં કાંઈ વાર ન લાગે, કોપી પેસ્ટ કરવાનું હોય, પાછળનું બેકગ્રાઉન્ડ બદલે અને તારીખ બદલે, બીજું કંઈ બદલે. અને વિષય બદલશે. વિષય કાર્ડમાં નથી લખ્યો. જો કાર્ડમાં એવું નથી લખ્યું કે પ્રેમ પ્રણામ સાથે જણાવવાનું કે બધાએ ને ભાવભર્યું આમંત્રણ છે, એવું કાર્ડમાં નહીં હોય. આપણી જવાબદારી છે. આપણને સાદ પડે ને આપણી વાણી ચર્ચા માટે, હાલો સખીઓને મળશું, સખીઓના દર્શન થાય, ચર્ચા કરશું, ત્યાં દોડી જવાનું હોય. એટલે વારંવાર કહેવાનું હોય. એટલે કાર્ડમાં અમે આ વખતે એટલે જ બોલે ખોટી જગ્યા 5 લીટીની બગડે. અને બીજું વધારે નથી નહીં ખોટું, પણ જે સૂચના આપવા નથી પછી નીચે ટાઈપિંગ કરી લખી દીધી કે ભાઈ આજે 15મી જૂન છે અને આજે જે અભિનવ સત્ર ચાલે એમાં ચર્ચા રાસ ગ્રંથની ભૂમિકા રહેશે. પહેલાં આપણે ભૂમિકા બાંધવી પડે. હવે એમ નહીં સમજતા કે પહેલો ગ્રંથ, પહેલી કિતાબ જ રાસ કહેવાય. 18,758 જે પૂરેપૂરી વાણી છે ને એ રાસ છે. એટલે જ્યારે આપણે ચર્ચા શરૂ કરીશું ને તો કોઈ પણ ગ્રંથની ચોપાઈ ચર્ચામાં આવશે. પછી એમાં મગજમાં એવું નહીં લાવતા કે આ પ્રકાશ ગ્રંથની ચોપાઈ છે, આ શિંગારની ચોપાઈ છે. રાસમાં એનું શું કામ? વાત રાસની જ થાય. પણ વાણીમાં લખેલું છે ને, જંજીરા મુસાફી મોતિયો મેં પરોયે જગ, જીનસે જીનસ મિલાઈએ પાઈએ મગજ માયને તક. વાણી બહુ જ સરળ છે. જે વાત પેલા 4 ગ્રંથમાં કીધી છે ને, પેલા 4 ગ્રંથમાં એ જ વાત ખુલાસા ગ્રંથની છે. અને પછી તો પન્નાનો જ પહોંચી ગયો. પછી તો આપણી પરમધામની વાતો છે ને, તો કાંઈ નવું છે સમજવા જેવું જે છે ને એ કલશ ગ્રંથ સુધી બધું આવી જાય. આપણી ભાષા, આપણા ગુજરાતી ભાષા. એટલે બાકીની વાણી બહુ સરળ છે. એટલે એની ચોપાઈ આની સાથે તમે મેળવો ને, આની સાથે જોડો ને તો એક જ વસ્તુ કહેવા માગે છે, આવી સાથે ચોપાઈ. અને હું કદાચ ઉતાવળ કરી દઉં અને વચ્ચે તમારે કદાચ કોઈ ચોપાઈ લખવી હોય તો કહેવાનું કે લખાવો. આપણે કોઈ ઉતાવળ નથી કરવાનું કે ભાઈ આજ હું માનું કે આજ હું તૈયારી કરીને આવ્યો, થોડું આમ વાંચીને આવ્યો, મંથન કરીને આવ્યો, અહીંયા સુધી મારે રહેવું છે. પણ એવું જરૂરી નથી ત્યાં સુધી મારે પૂરું કરી દેવું. આપણે તો વિષય વાંચીને આવ્યો, પણ રાજજી મહારાજ પછી અહીંયાથી જે કેવડાવે ને એ અલગ હોય. કારણ કે સામે સુંદર સાહેબ બેઠો હોય, એના ચહેરાનું મૂળ હોય, એની અંદર જે અંકુર છે એમાંથી પણ શક્તિ મળે. એટલે કંઈક વિશેષ કહેવાય છે. અને શક્તિ ન મળે, તમારી અંદર નૂર ન હોય તો હું તૈયાર કરીને આવ્યો હોય ને એમાં 50% કહેવાય. એટલે આપણા બધાના સહિયારા પ્રયત્નો છે. અને પ્રત્યક્ષ થાય ને એવું પરોક્ષ ન થાય, સામે થાય ને એવું. એટલે ચાલો હવે આપણે વધારે સમય લેવાનો નથી, આપણે શુભ શરૂઆત કરીએ. મેં કીધું ખરા નોટ ને પેન લઈ લેજો બધા. જો
જો બહાર અવાજ આવશે વરસાદ આવશે ને પણ ધ્યાન આપણું અહીંયા જે વરસાદ વરસશે ને એમાં રાખજો. જો ફરજિયાત લેજો. અહીંયા છે ને પરોઠીવાળીને આપણે ખાલી સાંભળવા નથી, આપણે પોલમાં નથી, આપણે ફેલ અને હાલમાં જવાનું. ફેર એટલે કરવું, તો મારી સાથે સાથે તમારે કરવાનું છે લેશન. એટલે લઈ લો, તમારા અક્ષરમાં લખો, જેવું લખાયું. આપણે ક્યાં બીજા મંચાવવું છે? હા, અને એ ઘરે જઈને પાછું છે ને વાગોળવાનું. ઘરે જઈને વચ્ચે 14 દી હશે, પછી ઘરે જઈને ખૂણા મૂક્યા હો ને તો નહીં થાય. આપે ભલે તમે 2 ચોપડી ભણ્યો, તમે લખવાનું મૂકી દીધું હોય, કોઈ લ્યો એટલે પાછી શરૂઆત થાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ અને એમાં 10મો સ્કંદ, એમાં વ્રજલીલાનું વર્ણન થયું, સુખદેવ મહારાજે કહ્યું, પણ રાસલીલાનું વર્ણન અટકી ગયું ને. તો હવે ભાગવત જ બધાનો સાર છે કે નહીં? આપણે ચોપાઈ વારંવાર બોલીએ છીએ ને, વેદ તનો સાર ભાગવત થયો, તેનો સાર 10મ સ્કંદ થયો. 10મ તણા અધ્યાય 90, તેનો સાર કાઢીને દેવું. આ ચોપાઈ છે પ્રકાશ ભાગવતનો સાર. વેદનો સાર શું છે? ભાગવત. ભાગવતનો સાર 10મો સ્કંદ. 10મા સ્કંદમાં કેટલા અધ્યાય છે? જો ચોપાઈ વાંચો પાકે કરી લો ને તો કાંઈ યાદ કરવાની જરૂર નથી, બધું જ આવડી જાય. 10મ તણા અધ્યાય 90. 10મા સ્કંદમાં કેટલા અધ્યાય છે? 90. હજી 90 અધ્યાયનો કે તમને સાર કાઢી દઉં. તેનોય સાર કાઢીને 90માં હે અધ્યાય 35, જે વ્રત લીલા કીધી જગદીશ. જગદીશ વચન એને ના કહેવાય, એમ ના કહું તો વિગત કેમ થાય? ચોપાઈ છે ને. તે માટે મેં કહ્યું એમ, નહીં તો રામત જે કીધી શ્રી કૃષ્ણ. જો એ રામત કોણે કીધી છે? શ્રી કૃષ્ણ. જો વ્રજની અંદર એ રાસ જ થયેલો છે. રાસ એટલે આપણે ગોળાકૂટમાં ભેગા થાય અને નાચવા માંડી, એ રાસ ન કહેવાય. રાસ એટલે શું? બધાય સુંદર સાથ ભેગા થાય અને એકબીજાનો આનંદ એકબીજામાં પ્રવાહિત કરે. વ્રજની અંદર બધી ગોપીઓ કોને ચાહતી હતી? કોને પ્રેમ કરતી હતી? કૃષ્ણ. અને એક ગોપીના મહોલ્લામાં કૃષ્ણ કેવો હોય અને એની અંદર 2 કલાક રહ્યું હોય તો એને કેવો આનંદ મેળવો હોય? એ બીજી સખીને જઈને કહે, એને શું કહેવાય? રાસ કહેવાય કે ન કહેવાય? એ નામનું તારતમ્ય ન કહેવાય. સાથ સંભાળી જુઓ જીવમાં. તારતમ એટલે રહસ્ય. તારતમ એટલે શું થાય? ગૂઢ જે રહસ્ય ને, જે લીલા સુધી ઉજાગર નહોતી થઈ, એ રહસ્ય પ્રગટ કરે છે. તો વ્રજ ને રાસમાં તારતમ હતો. એ જે ઈશ્કની લીલા થઈ ને, આપણા વાલાજીએ સાક્ષાત ઈશ્કની લીલા કરી છે. સાક્ષાત પોતે આવેશનું સ્વરૂપ ધારણ કરીને લીલા કરી છે. કોઈ શરીરનો આધાર નહોતો લીધો વ્રજ રાસમાં. એટલે ઇલ્મની લીલા નહોતી. શેની લીલા હતી? ઈશ્કની. તારતમ હતો, કૃષ્ણના સ્વરૂપમાં હતો ત્યાં. તો એ નામનું તારતમ્ય ન કહેવાય. એ જે કૃષ્ણ લીલા થઈ ને એનું વર્ણન હું કરી શકું નહીં. પણ હે સુંદર સાચી, હવે તારતમ્ય, હવે ઇલ્મથી ઈશ્કને તમારે પીવાનો છે અને એ જ પગલે પાછું જાગણી બ્રહ્માંડમાં ચાલવાનું છે. પણ એ રાસનું વર્ણન એ ભાગવતમાં અટકી ગયું હતું કે નહીં? હું કામ અટકી ગયું? પહેલેથી સુખદેવે કીધું તું કે હું રાસનું વર્ણન ચાલુ કરું તો પરીક્ષિત તું પ્રશ્ન પૂછતો નહીં. પણ તોય પ્રશ્ન પૂછાઈ ગયો કે વ્રજલીલાનું બધું વર્ણન કર્યું ને, કાળમાં બ્રહ્માંડમાં હતું ત્યાં સુધી એને બધું સાંભળી લીધું. કારણ કે નિયમો પ્રમાણે વ્રજ બધું લીલા કરતી હતી, સાસુ સસરાની સમાજની શરમ રાખી. પણ વેણું નાચ્યું પછી જે રાસમાં ગઈ અને પછી ન્યા જે લીલા શરૂ થઈ, એમાં ક્યાંય વેદની મર્યાદા આવી, 14 બ્રહ્માંડની મર્યાદા આવી. તો પરીક્ષિત ક્યાં સુધીનો જીવડો હતો? વૈકુંઠ સુધીનો. તો એ ક્યાં સુધી સહન કરી શકે? પછી એમથી ઉપરથી પરે જાય અને પછી વાતો શરૂ થાય. એ જીવડો જે છે એ રસ પી શકે, એ જીરવી શકે, એ સહન કરી શકે. એટલે એનાથી પ્રશ્ન પૂછાઈ ગયો, અટક્યું નહીં. પણ એ એક ભાગ હતો, એ હુકમ હતો રાજ્યનો.
હકીકતમાં એ સમયે એ લીલા પ્રગટ થવા દેવાની નથી, કારણ કે એ ઘરના સખીઓ અહીંયા આવે, એ ઘરની સખીઓ અહીંયા આવે, એમના હાથથી જ આ બ્રહ્મલીલા પ્રગટ થાય, એમના દ્વારા, એમના માધ્યમથી આ બ્રહ્મલીલા પ્રગટ કરવાની. એટલે આમ ભલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, એક બહાનું છે. એટલે જો રાસ અટકી ગયો નહીં તો આખું જગત ક્યાં અટકે? વેદનો સાર ભાગવત, ભાગવતનો સાર 10મો સ્કંદ, અને 10મા સ્કંદમાં રાસ લીલા એક જ એવી છે જે અટકી ગઈ. એટલે બધાને ભ્રાંતિઓ બંધાઈ ગઈ, બધાને ભ્રમણાઓ બંધાઈ ગઈ કે આમાં એવું હતું અને આગળ એવું હું થયું છે. તો દેવચંદ્રજીએ 14 વર્ષ સાંભળ્યું ને ભાગવત, અને ઘરે જતા ને તો પરીક્ષિત પ્રશ્ન પૂછે ને આગળની ભૂમિકા શૂન્ય થઈ જાય એટલે ઘરે જઈને નિંદર ન આવતું. પણ 14મા વર્ષે એની આત્મા એટલી પરિપક્વ થઈને જીવભાવ વયો ગયો અને પર આત્માનો ભાવ આવી ગયો ને એટલે એણે પૂછી દીધું હતું એ વિતરના પ્રસંગની બધાને ખબર છે ને. તો ભ્રાંતિ તો ઘણી છે, કારણ કે આખું જગત ભાગવત છેલ્લે સાર હોય અને ભાગવત જે આટલી જાય ત્યાંથી આપણી શ્રી મુખવાણી છે ને એની શરૂઆત. એટલે આખું જગત રાસમાં અટકી ગયું, પણ આપણી શ્રી મુખવાણી છે ને એ શ્રી રાસ ગ્રંથથી શરૂ થાય. તો વિચાર કરો, આ પ્રાણાયામ છે એને તમે કઈ રીતે સમજી શકો? આ નિજાનંદ સંપ્રદાય છે એને કઈ રીતે સમજવું? કારણ કે આખું જગત અટકે ત્યાંથી તો આ શરૂ થાય. શ્રી કેમ લગાડવામાં આવે? બધું એ સમજી જાજો અત્યારથી. રાસની આગળ શ્રી કેમ લગાડવામાં આવે? હારે બધું લઈ લ્યો. આપણા 3 થામ છે એની આગળ શ્રી લગાડવામાં આવે. દરેક કિતાબ છે, દરેક ગ્રંથ છે એની આગળ શ્રી લગાડવામાં આવે. કેમ? પોતાની આહલાદની શક્તિ છે ને શ્યામા મહારાણી, એને શોભા આપી છે. એટલે ચોપાઈ વિતરની છે પણ લખી લો અત્યારે કે શ્રી રાસ ગ્રંથ આપણે સીવી છે. इन बानी से होत है नजर पड़े बीच बक्का. इन बानी से होत है આ પહેલું ચરણ. જો હવે શીખો ચોપાઈમાં કેટલા ચરણ હોય? 4. પહેલું ચરણ પછી આરામ કરવાનો, પણ થોડીક વાર, એટલે એને અલ્પ વિરામ કહેવાય. વિરામ એટલે આરામ. इन बानी से होत है અલ્પ વિરામ. પછી બીજું ચરણ નજર પડે બીચ બક્કા. અવાજ ન થતો મારી અમુક એક્શન કરો હું ડિસ્ટર્બ થાય એટલે જે હવે આવે ન આવે રહેવા દે. 2 ચરણ લખાઈ ગયા. એ રસના, રસના એટલે જીભ કોની છે? એ રસના શ્યામા જીએ. એ રસના શ્યામા જીએ. શ્યામાજી પછી એ શ્યામાજી એ ગી. એ રસના શ્યામાજી એ ગી. 2 ચરણ પૂરા થાય પછી શું કરવાનું? ઊભો લીધો. આપણી કાઠિયાવાડી ભાષામાં શું કહે? થાંભલો. થાંભલો શીખી જાઓ બધું. એ રસના શ્યામા જીએ અલ્પવિરામ. 3જું ચરણ પૂરું. અને 4થું પીલાવત રસ રબકા. પીલાવત રસ રબકા. આ વાણીથી શું થાય? આ ચોપાઈ શું કહે છે? જો આપણે જે વાણીની શિબિર ચાલુ કરી છે ને, આપણે ભલે રાસ એટલે પહેલી કિતાબ કઈ, પણ 14 કિતાબ 18,758 વાણી છે ને પૂરેપૂરી રાસ છે. તો આ વાણીથી શું થાય? તમારી નજર ક્યાં પહોંચે? પરમધામમાં. કોની જીભથી આ વાણી પ્રવાહિત થઈ? અહીંયા આ બ્રહ્માંડ, જાગણી બ્રહ્માંડમાં. ખાસ રાજી મહારાજે કોનો આધાર લીધો? શ્યામા મહારાણી. શ્યામા મહારાણીને બધું જ બનાવી દીધા. પોતે જ રાજજી છે ઉપાધિ આપી દીધી છે. તો જીભ કોની? મુખારજી કોનું? શ્યામાજી. અને શ્યામાજી શું કરે? શ્યામાજી અને સખીની ઉત્પત્તિ શું કામ થાય? રસને રાસમાં ફેરવ. રસને રાસમાં ફેરવ તો જ શ્યામાજી સખીઓ બની જ ના. નગર રાજજી મહારાજ એકલા શું કરત પરમધામમાં? અને અહીંયા એકલા જ એવા હોત તો વ્રજમાં, રાસમાં, જાગરી બ્રહ્માંડમાં. જેમ મોહમ્મદ સાહેબ એકલા મોકલા હતા, હતું કોઈ લેવા વાળું મોહમ્મદના વચન?
ધણી સાક્ષાત રસ છે અને એ રસ શ્યામાજી પીવડાવી રહ્યા છે. તો રસ પીવા માટે છે ને એક કોઈ મજા આવે એટલે તો આપણે બધા ભેગા થાય છે અને એટલે બધાની અંદર પરાતમનો ભાવ રામજી મહારાજે જાગૃત પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘરે અલગ અલગ કુટુંબ કબીલામાં મોકલા, અલગ અલગ જ્ઞાતિ ને વેશભૂષામાં મોકલા, પણ બધાની અંદર ભાવ કેવો જાગૃત કર્યો પરાતમ. પછી બધી ભેગી થાય અને શું કરે રામજી મહારાજે છે ને બધાની અંદર કે બીજો કોઈ આ તમારી મારી અંદર સખી ભાવ આવ્યો ક્યાં છે? તમારી અંદર એ ભાવ, મારી અંદર એ ભાવ, તમારો જિલ્લો અલગ, મારો અલગ, ભાષા અલગ, બધું અલગ, પણ ભાવ પરાતમનો. તો અંદર કોણ આવી બેહી ગયું? તો પછી પ્રવાહિત થાય કે નહીં? આ સમજવા જેવું છે. એટલે એક સિંગારમાં ચોપાય છે, લખતા નહીં, બધું લક્ષો તો પૂરું નહીં. સો મોહમ્મદ કહે મેં ઉમ્મત से मुझसे है उम्मत, मैं उम्मत बिना न पी सको हद हजूर शरबत. તો આ શરબત જ થયું. મોહમ્મદ કહે મેં ઉમ્મત છે, શ્યામાજી હું કે મારી ઓળખાણ સખીઓ થકી છે. ઉમ્મત એટલે ખાસ ઉમ્મત, બ્રહ્મ સૃષ્ટિનો સમુદાય, બ્રહ્મ પ્રિય. તો બ્રહ્મ પ્રિયનો સમુદાય છે તો મારી ઓળખાણ છે. મુझसे है उम्मत, સખીઓની ઓળખાણ મારાથી છે અને મારી ઓળખાણ સખીઓથી છે. પણ મારે જો મારા રાજજી મારા ધણી જે રસ છે, મારે જો રસ એ શરબત પીવું હોય તો મારી સખીઓ વગર પી શકો નહીં, કારણ કે સખીઓ આવે તો લીલા થાય, તો ધણીની વાતો થાય, તો મારા ધામની અષ્ટપ્રહરની લીલાની વાતો થાય, તો એ રસ હું પી શકું. એટલે મેં ઉમ્મત બિના ન પી શકો. મોહમ્મદ આવ્યા હતા કુરાન લઈને, શ્યામાજી છે, પણ ત્યારે એ રસ પ્રવાહિત થયો કારણ કે સખી હુકમમાંથી પ્રગટ થઈ હતી નહીં. હક હજુર શરબત, મારા ધણીની એકદમ નજીક જાય. મારી રસ મારી શરબત પીવું હોય ને તો મારી સખીઓની નજીક જવું પડે, કારણ કે મારા સખીઓના હૃદયની અંદર જ મારો ધણી છે. તમને બધાને શું લાગે? રાજજી મહારાજને આપણે ભોગ તો અર્પિત કરીએ છીએ, પણ સખી ભાવ હોય ને એકબીજા સખીઓની ઘરે જાઓ પછી ચર્ચા કરો અને એકબીજા ભલે સાદું જમાવો અને એકબીજા જમો જોઈએ, તમને એમ થાય તમે ભજન જમાડો છો. રાજજી સાક્ષાત તમારી ઘરે આવ્યા, પ્રત્યક્ષ આવ્યો. પ્રત્યક્ષ કોઈ ત્યાં જાગૃત પ્રમાણમાં કૃષ્ણનું રૂપ ધારણ કરી નહીં આવે, સખીઓના રૂપમાં આવશે. તો આને કહેવાય રાસ. ક્યાંથી આવેલો છે આ ગ્રંથ? દૂરથી, બહુ દૂર ને મંત્રમાં ચોપાય છે ને, બહુ દૂરથી આવેલો ગ્રંથ છે. અને લાભવાળા બહુ દૂરથી આવ્યા છે ને, વારંવાર આવે છે, આવશે વારંવાર, ભવિષ્યમાં ભૂતકાળમાં આવ્યા હતા નહીં. આ વ્રત રાસને જાગણી આ ત્રણ બ્રહ્માંડ જે થયા છે ને, આવા ભૂતકાળમાં થયા નહોતા, ભવિષ્યમાં થાય નહીં. તો મંત્રમાં ચોપાય છે ને, વાણીની છે ને, ત્રીજી છે ને, બોલો ત્રીજી ચોપાય. પાછું કેવું બોલવું પડે? મંત્ર બી કહું છું, મંત્ર બી કહું છું, કાંઈ ચર્ચા કરો. બાની મેરે પીયું કી બીજી ચોપાય ને, બાની મેરે પીયું કી ન્યારી જો આ સંસારથી પરે છે ને, મારા પિયુજીની વાણી આ સંસારથી પરે છે. કે આ કેટલી પરે? પરે એટલે કેટલી પરે? નિરાકાર કે પાર છે, પાર કે કેટલું પારથી પાર, પારથી પાર, પારથી પાર છે ને. અને આ તો લીલા કેવી ખબર છે? હજી એમથી નહીં આગળ જવાનું. मेरा पांच तत्व का इन अंतस्करण विचार कहनी लीला अक्षरातीत की जो परात्म है. परात्मમાં તો આપણે પહોંચી જવું. આપણે બધી મૂળ લીલામાં બેઠેલી છે, અષ્ટપ્રહરની લીલા કરી છે, 25 માં આપણે વિહાર કરી છે, બધું દેખાય, પણ ઘૂસવાનું છે રાજ્યના દિલમાં. એ તો પરાત્મની પણ પાર છે. જે પરાત્મ સ્વરૂપે આપણને ખબર નહોતી ને, એ આયાની ખબર પડી. એટલે વિચાર કરો, ન્યા સુધી આપણે પહોંચવાનું છે, રાજ્યના દિલમાં આપણે પ્રવેશ કરવાનો છે. બહુ દૂરથી આવેલો ગ્રંથ છે ને, એટલે આ મંત્રમાં ત્યાં ચોપાય છે, પણ કદાચ સટરૂપ ચોપાય છે. બીજી કોઈ બાલો વિદેશી આવી પડ્યા કે પછી રાસમાં જ છે, રાસની ચોપાઈ લખી લેવાય ને, કારણ કે રાસ સિમ્પ્લિસિટી છે ને. બાલો વિદેશી આવી પડ્યા કાંઈ આપણને આ વાત કયા ગ્રંથની ચોપાઈ છે?
વચ્ચે વચ્ચે આવું હાલશે હો. આપણે ચર્ચા વાતો જ કરી છે એટલે આવું હાલશે. પૂછવાનું તમારી વચ્ચે પૂછી લેવાનું. વાલો વદેશી આવી મળ્યા કાંઈ આપણને આ વાત. પછી ત્રીજું ચરણ તો બોલો. આ વાંચમાં બહુ આવી ગઈ છો. વાલો વદેશી આવી મળ્યા પહેલું ચરણ. પછી બીજું કાંઈ આપણને આ વાત. ત્રીજું ચરણ લખો હવે દુઃખ માહે સુખ માણી. દુઃખ માહે સુખ માણી. ક્યારે માણસો દુઃખમાં સુખ? દુઃખમાં સુખ ક્યારે માણો? જો પછી તું. જો તું ભરમની નિંદ્રા નિવા. આ કયા ગ્રંથની છે? કયા પ્રકરણની છે? બીજામાં કે ત્રીજામાં? કદાચ ત્રીજા પ્રકરણમાં છે. ભૂંડા જીવ વાલાજી ક્યાં મેળા આપણને ક્યાં ઠેઠ દૂરથી આપણને ધક્કો ખવડાવે પછી એવા પાછો આવ્યા ને. વદેશી એટલે વિદેશ. પરમધામ વિદેશ છે કે સંસાર? આપણે વિદેશી બની ગયા કે સ્વદેશી? માનો વદેશી આવી મેળા ને ત્યાં પરમધામ આપણું દેશ સ્વદેશ, તો આ સંસાર વિદેશ. પણ ભરમ કયો છે? અરે કયો ભરમ છે કે આવડું આ સ્વદેશ અને પરમધામ. હાલો આજે આપણે નક્કી કરીએ સંસાર છે એ આપણો દેશ છે કે પરમધામ? સંસાર વિદેશ, પરમધામ દેશ. તો પછી રાજ્ય મહારાજનું કામ પહેલા કરાય કે સંસાર? તમે ગમે ત્યાં ફરવા ગયો કંટાળો એટલે ઘર ભેગા થાવ ને એમ વાસના કહેવાય. તો મેરી વાસના તું ચલો તમે કે વાસના ફરી થાકી. જેમ આપણે ફરવા જાય ને પછી હાથ દી પૂરા થાય એટલે કેવા લબાચા હકે ચલો ઘર ભેગા. પછી એક જ જગ્યાએ વાસના જલ્દી ઘરે જાય. આ સ્ટેશને ઉતરણ સ્પેશિયલ રિક્ષા કરવી પડે. રિક્ષાવાળા કે 200 રૂપિયા. કોઈ તું હાલ ને બાપા જલ્દી ઓકે હવે હું કંટાળ. આ ઠેલા મૂકીને ઘરના ગોળાનું પાણી પી તો નિરાશ થાય ને. પણ જુઓ આ વિદેશની ધરતી ઉપર આ સંસારમાં આવીને આપણા વાલાજી આપણને મળ્યા. પણ આ વાર એટલે બ્રજમાં એ ઘાસમાં એ પણ આપણને ઓળખાણ નહોતી કે આપણે ક્યાંથી આવ્યા. આપણે આ લીલા કરે છે પ્રેમ ક્યાંથી આવ્યો, પ્રેમ આપવાનું જે સ્વરૂપ છે ક્યાંથી એવી ખબર. તો દુઃખમાં છે સુખ માણીએ. આ દુઃખરૂપી સંસારમાં આપણે પરમધામના સુખ માણવાના છે. ક્યારે માણશું? ભ્રમની નિંદ્રાને આપણે ઉડાડી દઈએ તો ભ્રમ કયો છે કે આ શરીર સાચું, આ સંસાર સાચો, સંસારના વ્યવહાર સાચા, એ પહેલા કરવાના. એમાં તો આપણે રહેવું પડે. ભલે ગમે એવી રોજવાણીમાં છે, ભલે ગમે એવા ઉત્સવમાં રહે, પણ ક્યારે જવાનું ટાઈમ હોય તો. અને રાજ્ય મહારાજનો જ ભાગ કાઢવાનો એનો હુકમ નહોતો. જ્યારે ત્યારે કોને આડા મૂકી દેવાના? પણ એવું નથી. તમારો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. હુકમ તો ક્યાં થાય ખબર છે? હુકમ તો તમારે એનું જ્ઞાન મેળવવું છે, તમારે એની કૃપા જોઈ છે અને એનો હુકમ થાય. એ બધું એના હાથમાં. ઈશ્ક આપવો કે ન આપવો, કેટલો આપવો. પણ આ સંસારમાંથી દ્રઢ સંકલ્પ કરી રાજ્યના કામે નીકળવું ને આપણા હાથમાં, એ તો આપણે જોર કરવું પડશે. ભ્રમની નિદ્રા ટાળવી જ પડશે. રાસ આપણે પ્રવાહિત કરવો જ પડશે. એક ચોપાઈ તો કીર્તન ગ્રંથમાં દર્દી બિરહા કે ભીગલ જાનો દૂર थे आए विदेशी घर उठ बैठे
पल में घर उठ बैठे पल में रामत दिखाई ऐसी मेरे मीठे बोले साथ जी हुआ तुम्हारा काम तो થઈ ગયો તો મગ્ન શેમાં રહેવાનું એમાં છે પ્રેમ में मगन होइयो प्रेम में मगन होइयो भूलिया दरवाजा हम तो दरवाજો ખુલી ગયો કે નહીં હે મારા મીઠા બોલા સુંદર સાથી તમારું કામ થઈ ગયું હવે પ્રેમમાં સહાબો ગયો મગ્ન તો દર્દી બિરહાને ફિકર ચોપાઈ કિરંતનમાં બીજી પણ છે જોજો આ રાસ પ્રવાહિત રસ છે રામજી મહારાજ પરમધામની જે અષ્ટપ્રહરની લીલા છે આ દુનિયામાં પ્રવાહિત કરવા માટે રાસ કરવા માટે જ સખીઓ આવી છે આપણે બધા એટલે જ આવી છે સખી એક દૂજી કો ઢૂંઢી आई जुदी जुदी इन बेर प्रेम प्यासी पिया की લઈ જો બિરહા ઘેર જાગ્રત થયા પછી કોને ગોતવાની રે પછી કોણ વાલું લાગે અને વ્યવહાર વાલું લાગે તો આપણામાં કંઈક ઘટે છે સખી એક દૂજી કો તમારી આત્મા જાગ્રત થઈ જાય ને અને અંકુર ફૂટે ને એટલે યાદ રાખજો સુંદર સાથ વગર કોઈ વાળું ન લાગે આવું તમારી અંદર આવી નિશાની આવે તો જ સમજો હજી તો અંકુર ફૂટ્યું થાય કે નહીં आई जुदी जुदी अलग अलग जગ્યાએ છે પ્રેમ પ્યાસી પિયાકી પ્રિયાજીના પ્રેમની પ્યાસી તરસી થઈને આવી છે વિરહથી ઘેરાયેલી છે એટલે કે છે ત્યાંથી દર્દ લઈને આવી છે દર્દ અને વિરહથી ભીંજાયેલી છે અને આ વિદેશમાં આવી છે દૂરથી આવી છે પણ રાજ્ય મહારાજ એવું જ્ઞાન આપ્યું એવી વાણી આપી કે અહીંયા બેઠા બેઠા એક પળમાં તમને ઘરે જગત દીધા એવી રામત દેખાડી કે નહીં તો વિદેશ કયો છે સંસાર ને કે પરમધામ તો બહુ દૂરથી ગ્રંથ આવેલો છે લાવવા વાળે બહુ દૂરથી એટલે પરમધામથી આ ગ્રંથ આ વાણી આવી છે તો સંસાર વિદેશ લાગે તો આપણને ફોરવવું જોઈએ ત્યાં ફોરવે જ નહીં ફરવા ગયા હોય ત્યાં સુધી ફોરવે નહીં ફોરવે જ નહીં કેમ મારી સમજો મજા આવે ને ત્યાં સુધી ઘર યાદ ન આવે ને ત્યાં સુધી કોઈ ઘર યાદ કરાવે ને ત્યાં સુધી ગમે ત્યાં ફરવા ગયા હોય પરિવાર વાળા સાંભળે છોકરા સાંભળે બધા સાંભળે ગમે એવી જગ્યાએ તમને લઈ જાય ને તો તમારું મન હોય ને એટલે ઓલું જો પ્રકરણ છે ને એ ખાલી અમુક ચોપાઈ ગાય જ છું સમજી લેજો આ વિદેશ છે આ વિષ છે વિષ એટલે ઝેર પણ જાયગા પછી એટલે એ પ્રકરણ આપણે વારંવાર ગાય સુઈને સુઈ સુતા શું કરો રે આ વિષમ ઠેકાણા માહેજી જાગીને જો ઉઠ્યા પસંભાળીને નિંદરાઈ લે વણકાઈજી નિંદરમાં જાગવાનું છે અને આ નિંદરમાં જે લેવાય આપણા સાથી હોય તો બીજી ચોપાઈ હું એની નિંદરાય છે કોઈ લેવા નહીં તે આપણા સાથીજી એની રે ભૂમિ ઘણા છે કર્યા તમે ઉઠોની થાકીજી વિષની ભોમા અને વિષ પાથર્યું આહાર કરે વિષવેલજી શરીર વિષનું માહે જોગવાય વિષની બધું વિષ છે એક માહે તે જીવને કેવલજી એક જીવડો છે એ બિચારો રીબાને બેઠો એને પેલા જગાડવાનો છે પછી આતમ બનશે ને બાકી તો બધાને ખબર છે ને વિષની તલાઈને વિષના ઓઢણા વિષનો ભૂલ્યો ઠડાયજી વિષનો ઓસી સુને વિષનો ઓછાળ વળી બીજડે તે વિષનો બાયજી આ બધું જ્યારે ઝેર લાગે ત્યારે સમજો કે આ વિદેશ અને ઓલું સ્વદેશ બાકી ત્યાં સુધી આપણે માલુમ લાગશે ત્યાં સુધી આ આપણો દેશ અને પરમધામ ઘણા એમ કે ત્યાં કોઈ ગયું છે આટલું કોઈ દેખાણું છે તો આપણને દેખાય એટલે જ્યાં સુધી આપણે અહીંયા સહી ને ત્યાં સુધી આ જ બધું છે આ જ સાચું છે ગમે એટલી વાણી વાંચી ને તો એવું છૂટે છે જાગતા વિષને સુખને વિષને નિદ્રામાં વિષ નિર્વાણજી બહાર તણો વિષ કે પેર કહો દેતા વાય તે વિષ ઉદાનજી વસ્ત્ર વિષને ભૂષણ વિષને સર્વાંગે વિષ સાજજી એ વિષ
વેદને કાઢવું હોય તો અંદર કોને લાવવા પડે? તો રાજ્ય અત્યારે કયા સ્વરૂપમાં આપણી સાથે છે? એ વાણી. એ વાણીને આપણે ક્યાં પ્રવાહિત કરવી પડે, ક્યાં લઈ જવી પડે? આપણી ભીતર, આપણી અંદર, આપણી અંતરાત્મામાં, આપણા અંતસ્કરણમાં, આપણા ચિત્તમાં વાણી પહોંચાડવી પડે. અને ચિત્તમાંથી પછી વિચારો વાણીના જ આવશે. સંસાર બન્યો ને અને આપણા જીવે જેટલા શરીર ધારણ કર્યા છે ને અત્યાર સુધી, એ બધામાં સંસારના વિચારો ચિત્તમાં ગયેલા છે. હવે આ વાણી એવી ને એટલે બાલાજી મૂકીએ કે વાણી તમે ચિત્ત ધરો. ક્યાં ધરો? ચિત્તમાં ધરો. એટલે ઓલો સંસાર બન્યો ત્યારથી માંડીને આપણો જીવડો અલગ અલગ યોનિમાં વારંવાર આવ્યો છે ને, આઈના જ વિચારો ચિત્તમાં પડ્યા છે. એ એમનો નીકળશે. બાલાજીના વિચારો વાણી સ્વરૂપે અંદર નાખો તો એ કદડો બહાર નીકળે કે નહીં? તો આ ગ્રંથ જેમણે પ્રગટ કર્યો એ કોણ છે? સાક્ષાત આપણા ધામ ધણી. એને તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહો, એને અનાદિ અપ્સરા કહો, એને શ્રી કૃષ્ણજી કહો. એ આ ભૂત, આ ધરાતલ ઉપર આપણા દિવ્ય પરમધામથી આ ગ્રંથ અહીંયા લાવ્યા છે, જેને આપણે તારતમ સાગર માનીએ છીએ. પણ આ ગ્રંથ અહીંયા આવ્યો એ પેલા હતો ક્યાં? એ જાણવું જરૂરી નથી. મહત્વનું છે કે નહીં? એટલે જો રાજનીતિ ચોપાયું છે, તમે વાંચેલી છે, લખો તો લખી લેજો. એ ચોપાઈને આધારે જ યાદ રાખજો. બાલાજી સિવાય કોઈમાં પકડાય તો જ આ વાણી ઉતરે. પણ આપણે બધા બહુ ભાગશાળી છે, વેદની ટ્રેનિંગ જ નથી લીધી આપણે. સારું છે, નકર વેદની ટ્રેનિંગ લીધા પછી વેદના શ્લોકો અંદર ગયા તો કાઢવા તકલીફ પડે. આ સારું છે, આપણે બહુ સીધા સાધા છે. તરત હું ચોટે પાટી કોણ રીતે ચોટે હું? એટલે જોજો પહેલું પ્રકરણ છે ને એમાં ચોપાયું છે ને, એમ 14 લોકમાં કોઈ ન કહે. આ ચોપાઈ તો તમારે બધાને લખાવી દો. આ બધા એમ 14 લોકમાં કોઈ ન કહે. હલો, બીજું ચરણ તો બોલો. આપણને હું સમજી 17 ચોપાઈ ગોખાઈ ગઈ છે. ગોખાઈ ગઈ છે ને 17 ચોપાઈ. એ જ પ્રકરણમાં આ ચોપાઈ છે. આ પહેલા પ્રકરણની 84 ચોપાઈ તો એટલી સરસ છે કે બધું સમજાય. એ એવું કહી દે કે આપણે એમાં નજર નાખવા જેવી જ નથી. ઇન્દ્રાવતી એમ જ કહી દે, અમે નાખી લીધી, અમે થાકી ગયા, અમે અનુભવ કરી લીધો કે તમે એમાં જાઓ માં. એમ 14 લોકમાં કોઈ ન કહે. વિચારણ લખી દીધું. જે પાર માયાનો આ લહે, જે પાર માયાનો આ લહે. તો મોટી મત ક્યાં રહે? તો મોટી મત ક્યાં રહે? મત હું એમ નથી કહેતો મોટી માં ક્યાં રહે. મોટી મત, મત એટલે વિચાર, મત એટલે બુદ્ધિ. મોટી મત ધણીમાં રહે. મોટી મત ધણીમાં રહે. આવા જે વડીલો છે એ કેટલા સ્કૂલે ગયા છે? સ્કૂલે ગયા છો? ગયા છો ને? હવે 2 ચોપડી 3 ચોપડી બસ એની જેમ જ ક્લાસમાં બેસવાનું, એવો અનુભવ કરો. ચોથું ચરણ શું આવશે? બીજા ભાર પુસ્તક કેરા વહે. બીજા ભાર પુસ્તક કેરા વહે. હવે આખી ચોપાઈ બોલું. ચાલો, પહેલું ચરણ લખ્યું છે ને બધા, એમ 14 લોકમાં કોઈ ન કહે. એ લખાઈ ગયું. જે પાર માયાનો આ લહે, એ થઈ ગયું. પછી ત્રીજું ચરણ શું હતું? મોટી મત ધણીમાં રહે. મોટી મત ધણીમાં રહે. થાય વાંધો નહીં. મોટી મત ધણીમાં રહે.
બીજા ભાગ પુસ્તક કેરા વહે. હવે આન પછીની જે ચોપાઈ છે એ તમને બધાને આવડે છે. બોલો, એ જ પ્રકરણમાં છે. એ હું એકવાર બોલું તો તમારે લખી નાખો ને ઝડપથી. શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પૂરે સા. લખી લ્યો. શાસ્ત્ર પુરાણ વેદાંત જો શાસ્ત્ર પુરાણ વેદાંત જો પછી બીજું ચરણ શું આવે? ભાગવત પૂરે શાખ. ભાગવત પૂરે શાખ. શાખ એટલે શું થાય? સાક્ષી. આ કોઈ દંત કથા છે તો ત્રીજું ચરણ શું આવે? નહીં કથા એ દંતની. આ દંત કથા નથી, એમ લખો ત્રીજું ચરણ. નહીં કથા એ દંતની. નહીં કથા એ દંતની. પછી ચોથું ચરણ સતવાણી એ વાત. કોઈ 14 લોકમાં કોઈ એવું કહે છે કે મેં આ માયાનો પાર પામી લીધો, એવું કોઈ કહેવા વાળું છે? એવું કોઈ આ સુધી કીધું? દેવચંદ્રજી આવ્યા પહેલા, દેવચંદ્રજી આવ્યા, એમણે ખોજ કરી, એમને તારતમ મેળવ્યો પહેલા કોઈએ કીધું છે વિક્રમ સંવત 1678 પહેલા કે માયાનો પાર પામ્યા? તો આ માયાનો પાર કોણ પામી શકે? સખી. ઈ ક્યારે પામી શકે? વાલાજી હર પર હર ક્ષણ આપણી કાળજી લે, આપણી સાર લે. જેવી વાણી ખોલીને એટલે એમાં એવું જ ભેદ નીકળે. નીકળ બહાર. ક્યાંથી? એટલે એમ કહે છે મારી રોજ વાત કરવા એટલે તરત હું તમને બહાર કાઢું. તો 14 લોકમાં સુધી કોઈ એવું નથી થયું કે એમ કે મેં માયાનો પાર પામી લીધો. કેમ? કારણ કે મોટી બુદ્ધિ, મોટો વિચાર કોની અંદર છે? જાગૃત બુદ્ધિ ક્યાં છે? આપણા ધણી પાસે છે. બીજા બધા બહુ જ્ઞાન ગોતવા જાય. ક્યાં? પુસ્તકો લઈ લે, ધાર્મિક ગ્રંથો લઈ લે, વેદ પુરાણો શાસ્ત્રો લઈ લે, માથા ઉપર મૂકી એના શ્લોક પાકા કરી એમાં પહોંચે. પણ એ ભારત છે. શું છે? એ ભારત છે. કોઈ માયાનો પાર પામી શક્યું નહીં. તો શાસ્ત્ર પુરાણ વેદાંત કોની સાક્ષી પૂરે છે? આપણી વાણી. તો આ વાણી સંસારની નથી. આ વાણી આઈની કોઈ સંતોની નથી, પણ વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, બીજા શાસ્ત્રો, ગ્રંથો આપણા વાણીની સાક્ષી આપે છે કે નહીં? તો જી તારતમ સાગરના આપણે દર્શન કરીએ છીએ એમાં છે શું? આપણા રસ રાજ, આપણે કહીએ રસ સ્વરૂપ કોણ છે? આપણા ધણી શ્રી કૃષ્ણ બિરાજમાન છે. પછી એમની આહલાદની શક્તિ શ્રી શ્યામા મહારાણી બિરાજમાન છે. પછી આ બંનેની કિરણો કોણ? આ બંનેની કિરણો 12,000 બ્રહ્મપ્રિયાઓ છે ને, એમના સ્વરૂપ, એમના શિંગાર, પછી પરમધામના એમની જે લીલા છે અનંત રૂપમાં, એ જ લીલા પાછી આ જગતમાં અવતરિત થઈ. એ લીલા આ જગતમાં જે અવતરિત થઈ ને એનું સંકલન કર્યું ને, એનું સમીકરણ બાંધ્યું ને, તો આ ગ્રંથ બની ગયો કે નહીં? તારતમ સાગર છે કે નહીં? તો શિબિર તો રાસની છે. શિબિર શબ્દો બે છે આપણે, રાસ અને રસ. તો રાસ છે ક્યાં? અહીંયા તો નહોતો પહેલા. અહીંયા તો બ્રહ્મલીલા આવી જ નહોતી, થઈ જ નથી. તો રાસ હતો ક્યાં પહેલા? જો રાજજી રસ છે કે નહીં? અને રાજજીની અંદર શું છે? રાજજી પોતે રસ સ્વરૂપ છે. અંદર છે પ્રેમ, અંદર છે આનંદ, અંદર છે ઈષ્ટ. એ પ્રેમ, આનંદ અને ઈષ્ટ એ બહાર પ્રગટ કરવા માટે, એને રાસમાં બદલવા માટે, એને પ્રવાહિત કરવા માટે આધાર કોણ છે? શ્યામા મહારાણી અને 12,000 બ્રહ્મપ્રિયાઓ છે કે નહીં? એને કહેવાય રાસ. તો રાજજી રસ. અને પરમધામમાં સવારે ઉઠે
એ રાસના સ્વરૂપમાં આખા પરમધામમાં પ્રવાહિત થાય છે કે નહીં, એ લીલા નિરંતર ચાલુ રહેશે કે નહીં, એ જ લીલાને એ જ રસને રાસના સ્વરૂપમાં પ્રવાહિત કરવા માટે આ ભૂતલ ઉપર આ ગ્રંથ આવ્યો કયો, જે લીલા પરમધામમાં થાય છે એ જ લીલા એ જ રાસ અહીંયા પ્રવાહિત કરવા માટે આ ગ્રંથ આવ્યો, પ્રગટ થયો કે નહીં, જેને કહેવાય રાસ. તો પછી આ ગ્રંથ આવ્યો એ પેલા ક્યાં હતો, પરમધામમાં. પણ પરમધામમાં તો પણ પ્રવાહિત કોણ કરે છે, રાજજી પોતે. એટલે રાજજીના અંતસ્કરણમાં તો કેમ રાજજીના અંતસ્કરણમાં છે, અપરંપાર પ્રેમ ઈશ્કની લહેરો એમના હૃદયમાં ઉઠે છે. કેમ? કારણ કે આપણા આશિક છે. એટલે હવે ચોપાઈ ભલે રાસની સ્થિતિ છે પણ લખાવું છું તમને કદાચ ખીલવતની છે. પહેલે કંટાળો નહીં આવે લખાવું તો, બોલવા કરતા સાંભળવા કરતા લખવું આવે. પહેલે એક એ હક કે દિલ में, પહેલે એક પહેલે એક લખ્યું, પહેલે એક પછી પહેલે એક પહેલે એક એ હક के दिल में, પહેલે એક પછી પાછું પહેલે એક હક के दिल में. હાલો હું આગળ બોલું ને એમાં આનો અર્થ કરો છો. એટલે સૌથી પહેલા એવું છે એક જ વસ્તુ, હું કે રાજ્યના દિલમાં. તો શું છે રાજ્યના દિલમાં? બીજું ચરણ જવાબ આપશે, રૂહો લાડ કરાવું, રૂહો લાડ કરાવું. રૂહો લાડ કરાવું. ક્યારે ક્યારે સવાર બપોર હાય રૂહોનું લાડ કરાવું, સવાર બપોર હાય 3 કલાક નિસ્દિન. ચોપાઈમાં શું આવશે બીજા ચરણમાં? રૂહો લાડ કરાવું નિસ્દિન. એટલે કાંઈ બાકી રહ્યું? કાંઈ ટાઈમ ટેબલ છે? રોજે રોજ પડે પડ ક્ષણે ક્ષણ મારી સખીઓને લાડ જ કરાવ્યા કરું. રૂહો લાડ કરાવું નિસ્દિન. બીજા ચરણમાં નિસ્દિન. રાજી મહારાજના દિલમાં લિમિટેડ વાતો છે કે અનલિમિટેડ? એ અનલિમિટેડ ને આપણી વાણી ભાષામાં શું કહેવાય? સુમાર કે બેસુમાર? બીજું ચરણ ચાલુ કરો. બેસુમાર બાતે, બેસુમાર બાતે. બાતે એટલે હું વાતું. बातें એટલે बातों. बेसुमार बातें हक के दिल में. ये त्रीजું ચરણ માં बेसुमार बातें हक के दिल में. રાજી મહારાજના દિલમાં અપરંપાર વાતો છે કોને પ્રેમ કરવા માટે. બીજી એના દિલની અંદર બીજી વાતો જ નથી. આપણી દિલની અંદર કેટલી બધી વાતો હોય. એના દિલની અંદર એક જ વાત, કઈ કોના માટે? વાસ્તે ઈસક સબ મોમિન. વાસ્તે ઈસક સબ મોમિન. મોમિન એટલે કોણ? આ ભાઈ નો લાગુ જો. મોમિન એટલે બ્રહ્મ. વાસ્તે ઈસક લખો ને પેલા વાંધો નહીં, અથવા તો વાસ્તે ઈસક સબ મોમિન. વાસ્તે ઈસક સબ મોમિન. હવે આને બીજી એક ચોપાઈ તો લખાવી હતી પણ હવે એ બધાને યાદ નથી આવી છે એટલે નથી લખાવતો. આશિક મેરા નામ રોલા, આશિક મેરા નામ, ઈસક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ.
પિક્ચરનું ટાઇટલ હોય એવું લાગે એટલે યાદ રહી જાય ને એટલે નથી લખાવતો. તો રાજ્યના દિલમાં જે વાતું છે, એના દિલમાં જે ગ્રંથ છે એ આ ધરાતલ ઉપર લાવ્યા. આપણને આનંદ આપવા અહીંયા હોતા પડે પડ ક્ષણે ક્ષણ રાજ્યના દિલમાં એક જ ઈચ્છા છે, મારી સખીને અપરંપાર લાડ લગાવું. અત્યારે હમણાં 15 મિનિટ પહેલા જે આનંદ આપ્યો છે ને, તો 15 મિનિટ પછી એનાથી વિશેષ શું આપું ને એવો વિચાર સતત એમના દિલમાં ચાલતો રહે. તો રાજ્ય મહારાજના દિલમાં પરમધામમાં શું સતત ચાલી રહ્યું છે? નિસ દિવસ પડે પડ ક્ષણે ક્ષણ મારી રૂહને લાડ લડાવ્યા જ કરું, લડાવ્યા જ કરું. અપરંપાર લાડ લડાવવાની વાત રાજ્યના દિલમાં છે. બસ કોના માટે? તો કે સખીઓને ઈશ્ક કરવા માટે, સખીઓને પ્રેમ કરવા માટે. એટલે કહે છે કે હે શ્યામાજી, હું આશિક છું, કારણ કે મારો ઈશ્ક તમારા માટે છે. મારું 24 કલાક એક જ કામ છે, તમને પ્રેમ કરવાનું. અને તમે રાજી એટલે મને આરામ મળે કે નહીં. તો વિચાર કરો, રાજ્યની કૃપા, રાજ્યનો અનુગ્રહ જુઓ કે ઇન્દ્રાવતી મેરા ઠાકુરની અંદર છે, એને સાક્ષાત નિષ્કલંક બુદ્ધા અવતાર બનાવી દે, એને સાક્ષાત પ્રાણનાથજી બનાવી દે, એને પોતાના જેવા અક્ષરાતીત ધામ ધણી બનાવી દીધા. હું કામ? કારણ કે ઇન્દ્રાવતી કંઈ વચન તો આપ્યું છે એમને કોઈ બનાવી દે, એમને કોઈ જવાબદારી આપે, કઈ પાત્ર તો હોય છે કે નહીં? તો ઇન્દ્રાવતી કેવી છે? રાજ્ય મહારાજ જેવી છે. એને એમ છે કે મારી બધી સખીઓને પ્રેમ આપું, એવું એના દિલમાં છે. એટલી પાત્ર છે. એટલે તમે જોડો રાસની અંદર ચોપાયું છે ને, એ તો આપણે જોગમાં એનો દેહ ધરીને છે, એની છેલ્લી ચોપાયું છે. હફસામાં બેઠા બેઠા ઇન્દ્રાવતી કેવું છે? રસ ભર રંગ મારા રાજાજી સુરમવા ઉછ રંગ રંગના. ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથે. વિચાર કરો, ધામના સુંદર સાથને જોવે છે તો પોતે કેટલી ગર્વગતિત થાય છે, પોતાને કેટલો આનંદ મળે છે. મારી સખીઓ ખુશ તો એમાં હું ખુશ. અને એની કેવી ઈચ્છાઓ છે ઇન્દ્રાવતીની. આ તમે પહેલું પ્રથમ રાસનું પૂરું થાય, છેલ્લી બે ચોપાઈ શું છે? દય પ્રદક્ષિણા અતિ ઘણી કરું દંડવત પ્રણામ. સૌ મારે એકલી ના સૌ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રી રામ. એના દિલમાં પડે એક જ ઈચ્છા ઇન્દ્રાવતીના કે સુંદરબાઈ જે રસપાન કર્યું મને કરાવડાવો. હું તો કરું, બસ મને એવી તાકાત આપો કે હું આખા ગામને રસપાન કરું. તો સૌ સાથના મનોરથ કયા? સંસારના નહીં હો, કે ખ્યાલ બરાબરનો જોઈ લેવો છે. જ્યાં સુધી ખ્યાલ ન જોવે ત્યાં સુધી એને જોવા દેજો, તમે એમાં કાઢ નહીં કાઢતા, એવા એના મનોરથ પૂરા કરજો. એવું છે નહીં. સૌ સાથના મનોરથ શું છે? ઝડપથી તમારા બિસ્તરા પુકલા હકેલો રામત જોઈ. એમાંય સુંદરબેન ઇન્દ્રાવતી એમ કે છે અમે તો જોઈ લીધી, હવે તમે પાણી વાંચો ને તો વાંચીને જ સમજી જાઓ કે આમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી સંસારમાં, અમે અનુભવ કરી લીધો. એટલે ઇન્દ્રાવતી છે એના મનોરથ છે એટલે મહાન છે. અને આગળ શું કહે ચોપાઈમાં છે? મનના મનોરથ પૂર્ણ કીધા મારા, અને પણ મારા તો કીધા છે ને, વાને જાય છે ઇન્દ્રાવતી મારા આત્માના. આ બધું ઇન્દ્રાવતી પાત્ર છે. એટલે કલશ ગ્રંથમાં જાવ ને બધી ચોપાઈ હું લખાવતો નથી, પણ આ રાસની શરૂઆત હતી. રાસને પ્રવાહિત કરવાની શરૂઆત સુંદરબાઈથી થઈ છે. પણ એ કેવો હોય? હવાનો મીઠો તડકો, એ બધું તમને કહેતો. પછી ઇન્દ્રાવતી તારા ઘરે ઘરે પ્રવાહિત થઈ. એટલે તારતમ તેજ પ્રકાશ પૂરણ ઇન્દ્રાવતીને અંગ એ મારું દીધું મેં દેવાય, હું ઇન્દ્રાવતીને સંગ. ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ. જે અંગ સોંપે ઇન્દ્રાવતીને એને પ્રેમે રમાડું રંગ. ઇન્દ્રાવતીનું લક્ષ્ય એવું મોટું હતું એટલે રાજ્ય કે ધણીએ જગાવી મને એક દુઃખની ભોન દૂધી અને સાત. હજી ઇન્દ્રાવતીનું લક્ષ્ય ખાલી ટોળામાં જગાડવાનું નથી. જો ઇન્દ્રાવતી કેમ મહાન છે, એને કેમ આટલું બધું ધન આપી દીધું, જેવું તેવું નથી. સાથ કરું સહુ સરખો જગાડી સુખ દવતાના પહોંચાડો મોર. એને મારા જેવી જ બનાવી દઉં તો જ પ્રમાણ, તો જ સાબિત કે હું જાગી છું. નકર અત્યારે આપણા બધાનો વિચાર એમ હોય કે ભાઈ હું તો જાગી ગયો, હવે આપણે ઘરે બેસી જવું છે, આપણે ક્યાંય બહાર નીકળવું નથી, હું મારા રાજ્ય અંબેજી કરે એવું ઓકે.
અને પછી દુહાઈ કોની દે? ઇન્દ્રાવતી કેવી કામ વારે વારે ડગલે પગલે નામ કોનું લે? ઇન્દ્રાવતીનું નામ લેવું. એનું જે લક્ષ્ય છે એ આપણું હોવું જોઈએ કે બધા સુંદર સાથને હું મારા લેવલે પહોંચાડી જગાડી દઉં, ધામના સુખ આપણું મૂળ એ ધાણે એને પહોંચાડી દઉં. એમનું થાય પરમધામમાં જગાડી શકે એવો વાહેદ છે, ચૂટકી ભર બધા એક દિલી છે, તરત જાગી જાય. પણ એ કંપનીઓ જ્યારે આ ધરાતલ ઉપર આવી ત્યારે જગાડવાનું બહુ મુશ્કેલ છે. આવું મોટું કાર્ય કોને સોંપી દીધું? રાજ્ય પોતે રસ છે, એમની અંદર જે પ્રેમ આનંદ ઈશ્ક છે એ રાસના સ્વરૂપમાં પ્રવાહિત કરીને અહીંયા બધાના હૃદયમાં પહોંચાડવાનું આવડું મોટું કામ રાજ્ય કોને સોંપી દીધું? તો ઇન્દ્રાવતી સેવા કરવા માટે તૈયાર છે, એ જગાડવા માટે તૈયાર છે. સત ચિત્ત ને આનંદની અનુભૂતિ બધુંને કરાવશે. અહીંયા બ્રહ્મ સૃષ્ટિ હોય, ઈશ્વરીય સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય, રાજ્ય પાવર આપ્યો છે. પણ એ પાવરની અંદર જે જાગૃત કરવાની શક્તિ છે એ કઈ છે? જે રાજ્યના હૃદયની અંદર છે ને પ્રેમ આનંદ ઈશ્ક. ઇન્દ્રાવતી કે પહેલા હું પીવું, પછી બધાને આપું, એમના હૃદય સુધી ઈશ્ક પહોંચાડું, તો જ જાગણી સંભવ છે. આ રાસ ગીતા કહેવી, આ વાણી એવી. પેલા આ ક્યાં સુધી સીમિત હતો આ રાસ? રાજ્ય પોતે રસ છે, પરમધામમાં પ્રવાહિત થતો ને પ્રેમ આનંદ ઈશ્ક. તો પરમધામની અંદર રસરાજ શ્રી કૃષ્ણ પોતાના હૃદયની અંદર જે પ્રેમ ઈશ્ક છે ને એ પરમધામમાં જ પ્રવાહિત કરતા હતા. પરમધામ સુધી જ સીમિત હતો. અને એ રસ રાસના સ્વરૂપમાં પ્રવાહિત થતો એ કોઈ સખ્યુને ખબર હતી, શ્યામાજીને ખબર હતી. એટલે જ હું કર્યું? ઈશ્કનો રબદ કર્યો ને. રાજ્ય એમ કહે છે હું આશિક છું, પણ એ બધું માયની રાજ્યના દિલમાંથી જ એ ઈશ્ક પ્રવાહિત થાય છે. સખ્યુને ખબર નથી, પણ અહીંયા બ્રહ્મપ્રિયોને મોકલી અને એને જગાડવી છે. કોઈ રસ પ્રેમ આનંદ ઈશ્ક અહીંયા જોઈ છે. ઇન્દ્રાવતી કે પહેલા હું પીશ, પછી બીજાને પીવડાવીશ. તો બોલો રાજ્ય મહારાજે કેટલું સ્ટેપ બાય સ્ટેપ આપ્યું. પરમધામમાં પોતાના હૃદયની અંદર જે ઈશ્ક છે ને એ પહેલા ક્યાં લાવ્યા? વ્રજમાં. તો બોલો રાસ વ્રજમાં આવ્યો કે નહીં? પરમધામમાં રાસ કઈ રીતે રમતા હતા? સવાર ઉઠે હતી રાસ રમવા ચાલુ નહીં? તો બોલો રાસની વ્યાખ્યા આપણે શું શીખ્યા? એકબીજીને સુખ આપવાનો પ્રયત્ન કરવાનો, એને જ પ્રેમ સેવા કહેવાય. સેવા એ છે કે તમે કઈ રીતે ખુશ થાવ, એવું હું કરું કે તમે ખુશ થઈ જાઓ. અને આ દુનિયા કેવી છે? યહાં એક કી તકલીફ દૂસરો કે લીએ તમાશા. અહીંયા એક જણો હેરાન થાય તો મજા આવે. અને પરમધામમાં રાસ શું છે? બીજી ખુશ કેમ થાય? બીજી જ્યાં સુધી ખુશ ન થાય ત્યાં સુધી મને મજા આવે નહીં. હું આજે હું કરું કે તું રાજી રાજી થઈ જાય. તો બોલો અષ્ટપ્રહરની લીલામય થાય છે જ નહીં? તો એ રાસને હતો જ નહીં. એ રાસ પાછો અહીંયા આવ્યા સીધા. તો ક્યાં આવ્યો? ભલે ને 11 વર્ષ આપણે વ્રજ લીલા કરી, વ્રજવધુ પર સખ્યુની સુરતાની ટોળા બધી જાતિ જ નહીં, એકબીજાને આનંદિત કરતી જ નહીં. એટલે જ કે આત્મ સહુની એક જ દિશાની ચૂંટણી કરી છે. આત્માને 100% મહત્વ આપ્યું. બધું અલગ અલગ મહોલ્લામાં રહેતી, પણ જેટલું ભેગી થાય ને એટલે અલગ અલગ મહોલ્લાની પોતાની સિસ્ટમ ભૂલી જ નથી. તો જ થાય કે નહીં? તો એ રાસ આપણી અંદર હોય તો આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ? આપણું આચરણ કેવું હોય? જો ભાઈ ઘરની નથી કહેતો એ તો સત્વ રજ અને તમ 3 ગુણનો ખેલ છે, એ તો મારી અંદર રહેવાનું છે, કચરો નહીં જાય. પણ મજા જ છે ત્યાં તો આપણે ગુણોથી પરે હતા, સમવયસ્ક હતા, એક દિલ્હી હતા, કિશોર અવસ્થામાં હતા, એટલે આનંદ માણતા. રાજ્ય મહારાજે આ લીલા કેવી કરી? જબરજસ્ત, બહુ મજા આવે. કેમ? બધાના ગુણ અલગ અલગ, બધાના ભાવ અલગ અલગ, પણ પરાત્મનો ભાવ એવો રેડી દીધો કે જ્યારે સખીઓના ભાવથી ભેગું થાય ને એટલે સત્વ રજન તમક બાજુ થઈ જાવ, રહી જાય નહીં. આપણે બધા ભેગા થાય તો અહીંયા હમણાં સેવા કરતા હોય તો એક સખી ઉતાવળી હોય, એક ધીરજ દોડી હોય, બધું હરખી નહીં થાય તમે મરી જાવ તો નહીં થાય. આપણે એમ કહીએ તમે ધીરજ રાખો, તમારી અંદર આવું વાંચન આવવું ન થાય, કારણ કે ગુણો ઉપર સવાર છે એટલે ગુણ તો રહેવાનો છે, પણ એ સખી ભાવથી જે સેવા કરે છે ને એને તમે ધ્યાનમાં, એને આપણો શું કહેવાય? આત્મ ભાવ. પણ ત્યાં એકબીજાને ખુશ કરવાની સિસ્ટમ છે. એ સિસ્ટમ અહીંયા અવતરિત થઈ ક્યાં? વ્રજની અંદર. બોલો ઈ જ ઈશ્ક પાછો ક્યાં? રાસની અંદર થયો કે નહીં? ઈ જ ઈશ્ક પાછો નવતનપુરીની અંદર આવ્યો, પણ જાગણી ન થઈ. કેમ?
આવ્યો કે નહીં? લીલા થઈ, દેવચંદ્રજીએ રસપાન કર્યું, ભોજન કર્યું, એમને જબરજસ્ત ભોજન ને રસપાન કરાવ્યું, પણ એકલાએ કર્યું ને. બાકી બધા તો શું છે, દર્શન કરવા આવતા, એટલે જાગણી સંભવ થઈ નહીં. એ લઈને બધાને ભોજન મળે ને હૃદય સુધી, તો જાગણી સંભવ છે. પરમધામમાં તો એકને મળે તો બધાને મળી જાય. ફાયદો છે કે નહીં? પરમધામમાં એકની ઈચ્છા થાય બધાય થાય, એકની ઈચ્છા મળી જાય તો બધાને મળી જાય. કેમ? સત ચિદને આનંદ, ચેતનમય ચિન્મય છે ને, આનંદમય છે, સત છે. અને જગત કેવું છે? અસત, જળ અને દૂધ. એટલે અહીંયા એ સંભવ નથી. પણ ઇન્દ્રાવતી કે મને પીવડાવો, હું રસપાન કરું, પછી હું બીજાને પીવડાવું, એવી મને શક્તિ આપો. તો રાજી મહારાજે કેવી કૃપા કરી, કેવો અનુગ્રહ કર્યો, કેવી મહેર કરી કે પોતાના હૃદયની અંદર જે રસ હતો ને પૂરેપૂરો ઇન્દ્રાવતીને આપી દીધો. આપ્યો છે દેવચંદ્રજીને, દેવચંદ્રજીને પૂરેપૂરો રસ આપ્યો છે. પણ દેવચંદ્રજીની અંદર જે શ્યામા મહારાણી સુંદરબાઈની શક્તિ છે ક્યાં ટ્રાન્સફર થાય? દેવચંદ્રજીની અંદર આ રસ હતો પણ બરફ સ્વરૂપમાં હતો, અને ઇન્દ્રાવતીને ગયો હતા પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયો કે નહીં? રાજ્યની કૃપા તો જુઓ, પોતાના હૃદયની અંદર જે ઈશ્ક હતો ને, જે રસ હતો ને, જે આસના સ્વરૂપમાં પરમધામમાં પ્રવાહિત થતો હતો ને, તો તે કોને આપી દીધો? ઇન્દ્રાવતીને. તું હવે પ્રવાહિત કર. તો 18,758 વાણી છે ને એ પૂરેપૂરો રાસ જ છે. પણ આ રાસ કિતાબ જે છે ને એ મારફત છે, એ ઈશ્ક છે, એનું શબ્દોમાં વર્ણન થઈ શકે નહીં. આજે રાસ કિતાબ છે ને, ભલે આપણે બહુ હેલી ગણી, ભલે આપણે પહેલી કિતાબ ગણી, ઘણા એમ કે એનાથી આગળ જાવ ને તો ખબર પડે કિલ્વત પરિક્રમા સાગર સિંગરમાં હું વાતું છે. પણ જ્યાં સુધી તમે રાસને ન ઓળખો, રાસના જે 3 ભાગ છે ને, મોજના પ્રકરણ, વ્રત લીલા અને યોગમાયા રાસ, આ વસ્તુ જ્યાં સુધી આપણે ન સમજી ને ત્યાં સુધી રાજ્યના દિલની અંદર શું છે ને એ આપણને સમજાય નહીં. તમે વિચાર કરો, ખીલોતમાં વાત કોની કરી? મોજ સાગરની રાત્રિની કરી કે નહીં? તો અહીંયા જગાડવા માટે સૌથી પહેલું પ્રકરણ આખા તારતમ સાગરમાં કયું કીધું? મોજનું. તો જે ખીલોતમાં વાતો કરી હતી એ જ ન શરૂ થઈ. ત્યાં હુવડાવતા હતા ત્યારે જે વાતો કરી ને એ જ અહીંથી જગાડવા છે ને ત્યારે એ જ વાતોથી પ્રકરણ ચાલુ કર્યું કે નહીં? એટલે રાસ કિતાબમાં પરમધામની જે દિવ્યાથી દિવ્ય લીલાઓ છે ને એનું વર્ણન રાસ કિતાબની અંદર છે. રાસ કિતાબનો રસ તમે પીવો ને એટલે આત્મા જાગૃત થઈ જાય, મંડે અનુભૂતિ થવા, સાક્ષાત્કાર થાય, દર્શન થવાનું ચાલુ થઈ જાય. વાસ્તવિક રાસ એને કહેવાય. કોને કહેવાય રાસ? અનુભૂતિ થાય. પહેલી વસ્તુ શું છે? અનુભૂતિ થાય. પછી આત્મા જાગૃત થાય, પછી સાક્ષાત્કાર થાય. ક્યાં? વાણીમાં. પછી દર્શન થવાનું ચાલુ થાય. આને શું કહેવાય? રાસ. તો રાસની વ્યાખ્યા શું એટલે સમજી ગયા? બધું ન લખો તો સમજો. ખાલી આપણે બધાએ કોઈ પણ પ્રોગ્રામ હોય અને પત્રિકામાં લખી દઈએ કે રાસ અથવા મહારાસ આવી જાજો, એને રાસ નો કહેવાય. એ રામતનો એક પ્રકાર છે, નીરદ છે. નીરદ એ રામતમાં આવી જાય. અને અલગ અલગ રામત રમો ને એટલે બધાએ રસ હોય કે ન હોય. तो एक बूंद आया हक दिल से इन कायम किए थे चल, इन बूंद की सिफत देखियो जैसे हक दिल में कहीं सा एक ટીપું આવ્યું છે. ક્યાંથી? તો આ ધીરચર બ્રહ્માંડ અખંડ થઈ ગયો. અરે આ ટીપાનું કેટલા વખાણ કરું, એની કેટલી મહિમા ગાવ. એસે હક દિલ में કहीं સાગર. આ ટીપું આવ્યું. મારા ધણીના દિલમાં તો આવા કેટલાય સાગર વિલોડા એ છે કે નહીં? તો રાજથી લઈને કયામત સુધીની બધી જ વાણી ભારત વર્ષમાં ભલે અલગ અલગ જગ્યાએ અવતરિત થઈ હોય. ઘણા એમ કે આ પ્રકરણ અહીંયા ઉતર્યું ત્યારે એમાં મેઘરાજનું નામ હતું, આ પ્રકરણ અહીંયા ઉતર્યું ત્યારે ઇન્દ્રાવતીનું નામ આવ્યું, આ પ્રકરણ અહીંયા ઉતર્યું ત્યારે મહામતી નામ આવ્યું. તો આ સમયે આમાં કૃષ્ણ લખેલું હતું, આ સમયે આમ લખેલું હતું, આ સમયે આમ તેમ લખેલું હતું. નહીં, આ બધું હતું ક્યાં? એ તો અહીંયા જગ્યા બદલીને આવ્યું. પણ વાણીમાં છે કે નહીં? તો આખો રાસ છે ક્યાં? રાજજી મહારાજના દિલમાં. ખાલી આપણે જગ્યાને મહત્વ ન આપે. અને એમાં જાગણી પ્રમાણમાં તો કેવું સરસ મજાનું જ્ઞાન આપ્યું. એટલે જાગૃત અવસ્થા કહે ને, એટલે તારતમ આવ્યો કહે છે ને
પહેલે ફેરે તાય નીંદ ના હોતી અજવાળું તારતમ જુદી. તો આ ફેરો થયો આપણને સાથ જુઓ વિચારી મળી. તારતમ એટલે ઓળખાણ. ક્યાંની ઓળખાણ? મૂળ ઘરની. આટલું જો આટલું જ. આપણને આપણા નાના છોકરાને આપણે શીખવાડીએ કે તું ખોવાઈ જાય ને ત્યારે કોઈ પૂછે ને તો આટલું યાદ રહે. હું પેલા તો ખોવાઈ ગયો કોઈ ભાઈ મળે તમે લાવે છોકરા ક્યાં રહેશો એટલે કે અહીંયા પછી પૂછે તાર મમ્મીનું નામ શું, તાર પપ્પાનું નામ, તાર જિલ્લો. તો આપણને પેલા કોઈ પૂછે ને તમે ક્યાંથી આવ્યા છો તો તારતમ તમને પહેલું જ આ શીખવાડે તુમ આયે હો અરસ સે જગાવો. આને તારતમ કહેવાય. તો પહેલા ફેરામાં કૃષ્ણ આપણને પૂછતા અલગ અલગ ગલીઓમાં કોમના પડતા એ હું વલોણા વલાવલ બંધ કર, આ છાણા થાપવાનું બંધ કર, આ વાહિદું કરવાનું બંધ કર, તું અહીંની નથી હોય ના બધું હાલ માર ભેગી એવું કહેતા. ઓળખાણ હતી ત્યારે ઓળખાણ નહોતી ને તોય બધું મૂકી જાતની કારણ કે ઈશ કરતો અને આયા બધી ઓળખાણ આપી દીધી. વારંવાર રાયડું પાડી પાડી કે હાલ માર ભેગી મુઈકા બધું પણ મુકાય છે એટલે બેઠો બેઠો દાંત કાઢે એને કહેવાય હાસી કાઢે છે ને. એટલે પહેલા ફેરામાં સંપત્તિ નહોતી, તારતમ અજવાળું નહોતું, ઓળખાણ નહોતી, એટલે આ ફેરો થયો છે. તો સુંદર સાથે પહેલા આની ઉપર વિચાર કરવાનો છે. તો 3 અવસ્થા થઈ ગઈ ને. વ્રજ કેવી અવસ્થા છે? નિદ્રાવસ્થા, બાલ્યાવસ્થા, રાસ અર્ધ જાગ્રત અવસ્થા અને જાગણી પૂર્ણ જાગૃત અવસ્થા છે કે નહીં. તો રાસની વાતો કરી છે ને. ચાલો નવતન પુરીની લીલા થઈ તો દેવચંદ્રજીના સમયમાં આ વાણીનું વર્ણન થતું હતું કે નહીં? વ્રજરાસને પરમધામની ચર્ચા થતી હતી કે નહીં? હા, ચોપાઈઓના માધ્યમથી નહોતી થતી કારણ કે ચોપાઈઓ અવતરિત થઈ નહોતી. પણ દેવચંદ્રજી કાંઈ શક્તિ નહોતી હતી કે નહીં? રાજી મહારાજ એમની અંદર બિરાજમાન હતા કે નહીં? હતા. તારતમ હતો કે નહીં એમની પાસે? હતો. અક્ષરની બુદ્ધિ હતી કે નહીં? જેની અંદર વ્રજ અને રાસના દ્રશ્યો છે અક્ષરની બુદ્ધિ કોની અંદર હતી? દેવચંદ્ર. અને રાજ્યની કૃપાથી, રાજ્યની મહેરથી વ્રજ રાસ અને પરમધામના સાક્ષાત દર્શન દેવચંદ્રજી કરતા કે નહીં? અને એ દર્શન કરી ડાયરેક્ટ જાણે હમણાં જ ત્યાંથી આવ્યા હોય એવી ચર્ચા સંભળાવતા જ નહીં. અને સુંદર સાથે એમ કહેતા અમને કંઈક દર્શન કરાવતો, દર્શન કરાવતા કે નહીં? કરાવતા. છતાં પણ સુંદર સાથની દ્રષ્ટિ દર્શન સુધી જ રહી ગઈ. અહીંથી જે બુદ્ધિમાં જવું જોઈએ, ત્યાંથી જે ચિત્તમાં જવું જોઈએ એ થયું નહીં. શું કામ? એ પ્રશ્ન એક સુંદર સાથે બહુ સરસ મને કહેતો હતો કે હક જાત અને નિસ્બતમાં શું ફરક છે? હક જાત અને નિસ્બતમાં ફરક. હક જાત એટલે આપણે નજીકના સંબંધિત, એના રંગમોહનમાં રહેવા વાળો ને, નજીકના હતા ને, એના ઘરમાં એના પરિવારમાં રહેવા વાળો, રંગમોહને બહાર નહીં નીકળવાનું, રંગમોહનમાં રહેવા વાળો. અને નિસ્બત એટલે શું? સંબંધ. આપણે કહીએ ને હગાઈ કરી છે, લગાવ છે મારી, એને નિસ્બત કહેવાય. કે બેમાં ફરક, સંબંધી અને સંબંધમાં ફરક. તો ઘરમાં જો પરિવારના બધા સભ્યો હોય, બધાનો પ્રેમ એક સરખો હોય, જેનો એક સરખો હોય બસ ધોખા થવા થાય ને બોવે બોવી મેં તો બહુ કર્યું, તો કરી કરી તૂટી ગઈ કે તૂટી ગયો પણ આણે છ લીધો. આ સમજવા દેવું છો. આપણે રાજજી મહારાજના સંબંધી છે પણ સંબંધ વડકો એટલે ચોપાઈ તો રાસમાં જ છે. આ જોગવાઈ છે જો ગણી સાહે આપણને થયા ધણી, બેઠા આપણને માહે કહે પણ સાથ માહે કોઈ બીકલો લગે. આ જોગવાઈ, આ વ્યવસ્થા બહુ જબરજસ્ત કરી છે. સાક્ષાત ધણી આપણને મદદ કરવા આવ્યા છે. આપણી અંદર બેસીને, આપણી અંદર બેહીને બધું કહે છે, આનંદ આપે છે. પણ તોય સુંદર સાથનો કોઈ વીરલો હોય ને એ કહે. તો વીરલો કોણ હોય? વીરલો એ જ હોય જે સંબંધની ઓળખાણ કરે, જેને નિસ્બતની પહેચાન થઈ જાય એ જ વીરલો. બાકી સંબંધ તમે કંઠી બંધાવો, તમે મંત્ર લ્યો, વર્ષોથી આપણે પ્રણામીમાં છે, આપણે કઈ છીએ સંબંધી છે, પણ સંબંધ જાળવવો ને એ મોટી વાત છે. ભગજાત ને નિસ્બતમાં આ ફરક થઈ જાય. જીવરાના સમજે અરસના સબુર કરે વાહે દર, રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત ના સુધ રહી નિસ્બત. આ જીવ બહુ ઊંડો છે. એ વાહિદતનું સબૂર કરે નહીં, પરમધામની લજ્જત લે નહીં, નિસ્બત ભૂલી જાય છે.
એટલે આપણે વિચારવાનું કે સંબંધી અને સંબંધી તો આપણે બધાય છે. ઝંડા ગાડીઓ પ્રેમ કો 14 સ્ત્રીઓ હોય ના જાણો હોય ઝુંડ મેં કોણ સુહાગીન હોય. પ્રેમનો ઝંડો થવ કાઢીએ પીવું રાજી કરતા થવ દોડ્યા છે. પણ આ ટોળામાં સુહાગીન કોણ કે જે રાજીનું કામ પેલા હાથમાં લ્યો, સંસારનું ગમે એવું કામ હોય ને બાજુમાં મૂકી દે તો તમારી નિસ્બત સાચી. તો દેવચંદ્રજીના સમયમાં 313 જાગી હતી કે નહીં? એ વાણી સાતમાં એ કહેવાની, પણ કેને ન કીધો વિચાર. પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને આવાર હવે આ વાર ને અબ એટલે ચોથી વાર આપણે આવવાના નથી. આ છેલ્લી વાર છે. અને એમાં મને એટલી ખબર પડે આ મનુષ્ય તનમાં જો આપણને વાણી મેળી હોય, આપણા ઘરમાં વાણી હોય અને આપણને વાણી પ્રત્યે પ્રેમ થાય તો સમજી લેજો આ જન્મ તમારો છેલ્લો. અને મને એટલી ખબર પડે હવે જેટલા વર્ષો વીત્યા છે ને એને એડે ન થાય. કારણ કે તમે એમને એમ કહો બીજા જન્મમાં અહીંથી શરૂ થાય. ચોપાઈ પ્રત્યે પ્રેમ થાય, વાણી પ્રત્યે પ્રેમ થાય તો સમજી લેજો તમને રાજ્ય એના હુકમથી તમને ઈશ્ક આપ્યો છે, તમને પાત્ર બનાવ્યું છે. તો આ જન્મારો સફળ બનાવી લેવાય કે નહીં? પણ દેવચંદ્રજીના સમયમાં 313 જાય કે પણ કોઈએ કીધું તું દેખો કે ક્यों ના દેખું? તમે તો ત્યાંથી આવ્યા છો, તમે એમ કહેશો અમે બધું ત્યાંથી આવ્યા છે. તમને રોજ બધું દેખાય, અમને આટલું દેખાવ લે આ તો અમે તમને કહે એટલે તમે વળી કંઈક કરો એટલે થોડુંક દેખાડો. પણ અમારે 24 કલાક ઘરે બેઠા જોવે તો આપણે બધા એક જ ઘરના છે તો અમને કેમ નથી દેખાતું? એવું કોઈ 313 કીધું. હક જાત તો બધું હતી, સંબંધી તો બધું હતી, પણ એક ઇન્દ્રાવતીને પ્રશ્ન છે તું દેખો મેં તો ના દેખું છે ને. એટલે જો દેવચંદ્રજીના સમયમાં શું થયું? બધા સૂર્ય જ છે. સૂર્ય હવાર પડી ગયો, બપોરે માથા ઉપર ગયો, આઠમો પન્નામાં. સવારનો સૂર્ય નવતનપુરી છે, બપોરનો તડકો મંગલપુરી છે. સંધ્યા સમય એ બહુ મજા આવે દરિયા કિનારે જાવ તો સંધ્યા સમય એ તડકો ક્યાંનો પન્ના. પણ દેવચંદ્રજી સવારનો તડકો, અને સવારનો તડકો બહુ મીઠો હોય અને એ મીઠા તડકા ઓટલા બે હોય ને તો આપણા ઓટલે ન આવતો હોય તડકો. એ તડકો આપણા ઓટલે સામે ન આવે. જ્યાં તડકો હોય ત્યાં આપણે જવું પડે કે નહીં? દેવચંદ્રજીની રાજ્ય શું કીધું? તમારે કઈ જવાની જરૂર નથી, સુંદર સાથને હું મોકલીશ. એટલે દેવચંદ્રજીના સાનિધ્યમાં જે એવા એને ઈશ્વરનો રસ પીવા મળ્યો. આપણે હવારમાં તડકામ જાય તો વિટામિન ડી મળે, આઘાર રહી તો. એટલે ચોપાયું બહુ સરસ છે. ખાલી રાસને એટલે નથી કહેતો, ભૂમિકામાં બધા સમજી જાય. તમે સનંદ ગ્રંથની અંદર 41મું પ્રકરણ વાંચો, સનંદ પત્રી બળી. काल माया और जोग माया तीसरी लीला जगन सुंदर बाये ना कहे के आगम के बचन. मारा वाला चालो जन्म जल्दी लिया આ સમજો. કાલ માયા જોગ માયા બધું જોયું, પણ આગમ જાગણી લીલામાં શું થવાનું છે એ સુંદરબાઈ કહી શક્યા નહીં. એટલે ચોપાયું છે સુંદરબાઈએ દેખિયા દિલ કે દીદો માય ब्रजरास और धाम की. तो आ शब्दों समझो, ब्रजरास और धाम की पर जागनी की सूचना. એટલે જાગણી લીલા અલગ વસ્તુ છે. બ્રજ રાસ અને પરમધામની તો એમને ખબર હતી, પણ જાગણી લીલામાં શું થવાનું છે ને એમને ખબર નહીં. બાકી તો બધા સુખ આપ્યા કે ન હોય. और सुख कई विध किए प्यार सुंदर बाई के संगते एक और पाए बिना. બીજા ઘણા સુખ આપ્યા, બહુ પ્રેમ કર્યો. સુંદરબાઈની સંગતિ કેટલાયને દીદાર થયા કે નહીં? अंतर्गत आरोग ते तीन बेर पिया आप भी मेरे मिठाइयाँ नहीं हमको आन खिलाए. राजी दर्शन को देता ત્રણ વાર. અને એ ક્યારેક ખામેથી મીઠાઈને એવું લઈને ન આવતા, બધાને ખવડાવતા. અને આ બધું પણ ક્યાં સુધી રહી ગયું? દ્રષ્ટિ મન સુધી જે ચિત્તમાં જવું જોઈએ એ ગયું નહીં. તો કોણ લડે? ચોપાઈ બહુ સરસ છે. એમાં જોજો વિધ વિધ કે સુખ મોર દઈ દેત દાયક અને પર લીલા જાગરતી વચન ન પાયા. સુંદરભાઈને જાગણી લીલાનું એક વચન પણ જાણવા મળ્યું નહીં. એ જાગણી લીલામાં આપણે બધા બેઠા છે. આપણે કેવા ભાઈ છે. અને જો આપણો સમય આપણે વેડફી જેના માટે સાક્ષાત સુંદરભાઈ રોયા હોય
અને એને ચેન નહોતું પડતું અને આજે આપણે જાગની લીલામાં બેઠા છે. અને જો આપણે વેડફીને સમજીએ તો આપણા જેવું અભાગ્યું આપણા સદગુરુ ખુદ આ લીલાને નહોતા જાણતા, લીલા જાણવાની ઈચ્છા રાખતા હતા. એમાં કેવો રસ છે, એમાં રાસ કેવો પ્રવાહિત થાય એ આનંદ મારે લેવો. જોજો સુંદરબાઈને દુઃખ નથી, ભલે આમાં ચોપાઈ લખે સુંદરબાઈ તો ક્યાં ટ્રાન્સફર થવાના છે? ઇન્દ્રાવતીમાં. દેવાપી રોવે, દેવાપી, કારણ કે દેવાપી પોતે સુંદરબાઈ બની ગયો છે. દેવાપીને દુઃખ છે કે સુંદરબાઈ તો બીજા તનમાં વહી જાય, પણ મરુરાજાના તનમાં દેવાપી જાય નહીં તો રહી ગયો ને. એટલે આ બહુ સમજવા જેવું. પછી તો ખબર છે ને, ઈમ પર ઉત્તર વાસ્તે બાઈ જે ઉપર આવે વિલખ વિલખ વચન લે ઉસો લે લે રૂએ પહોંચા યો પુનંતર પાક્યા. કેટલા પત્રો લઈ ગયા? આ બધું જોશે કે નહીં સમજો એ સમય જાગણી કેમ થઈ નહીં. બાકી લીલા તો ન્યાય થઈ છો, નીલમણી નહીં, એમાં તો રિસ્ક જ હતો, પૂરે બધા તરબોળ થઈ જતો. હવે માનો કે પૂજારી હોય, પૂજારી એ અન્નકૂટ રાખે, કેટલી મીઠાઈ રાખીએ, 56 પ્રકારના ભોગ રાખીને થઈ દે, પણ આપણે જોતા જ હોઈએ. જ્યાં સુધી ભોગ ન લગાવે, જ્યાં સુધી ભોગ ન બોલે, જ્યાં સુધી પ્રસાદ ન બને, આપણે પૂજારીને કે ભાઈ લઈ જાઓ છો, ગોઠવું છે એક લઉં, એ કે નહીં. અત્યારે ખાલી જો દેવચંદ્ર સમયમાં શું થયું સમજાય? અરે કોઈ એવું ન કીધું બોલાવ તો કાંઈ કે ને ઉભો રહે અધ્યાન નહીં. પછી આપણે બધા સ્વીકારી લઈએ, પૂજારી લઈને જતો આપણે કોઈ કીધું લાવ કે ના, અત્યારે ફક્ત તમે એના દર્શન કરી શકો. હવે વિચાર કરો, ભોગ પ્રસાદ ક્યારે બને? આપણે બધા પ્રોસેસ કરી છે, બોલો ભોગ પ્રસાદ ક્યારે બને? કોને અર્પિત કર્યો? પછી તમને મળે કે ન મળે? પછી તમે એનું આસ્વાદન કરી શકો કે ન કરી શકો? તો તમારે તમારી જાતનો ભોગ કોને આપવાનો? જ્યાં સુધી તમે તમારી જાત રાજ્યને અર્પિત ન કરો, એની પાછળ દહીં ન નાખો અને તમે કહો કે મને આ પ્રસાદ મળે, દિલમાં જાય, ત્યાં કઈ રીતે મળે? ભોગ પ્રસાદ બને કઈ રીતે? ધરી તો બધાય દે બેસી જ નહીં. એટલે ભોગ છે એનું આસ્વાદન તમે કરી શકો નહીં, દર્શન માત્રથી ન કરી શકો, પણ ભોગ લાગી જાય, પ્રસાદ બને, તમારી હથેળીમાં આવે, પછી મુખમાં નાખો, એનો રસ જાય, આસ્વાદન શરૂ થાય, પછી જ એનો સ્વાદ માણવા મળે કે નહીં. તો દેવચંદ્રજી પણ વ્રજ રાસ પરમધામની ચર્ચા કરતા, સંભળાવતા, પણ એ સુંદર સાથને ક્યાં સુધી રહી ગયું? મન સુધી, ફક્ત દ્રષ્ટિ સુધી સીમિત રહી ગયું. અને આ ચર્ચા ક્યાં આવે? ઇન્દ્રાવતી ખુદ સ્વીકારે કે સદગુરુ મેળવે કેટલા દુઃખ થયા. મુને માયા લહેર બુદ્ધિ જોરાવ તે માટે કીધા હું. અંત થકો જ્યારે પડેલે કુવામાં ત્યારે કેવો વાત તે તો મને એક સમય છે ને માયાની લહેર બહુ જોરાવર હતી, અટકાવવું કર્યા ને તમને ઓળખા નહીં. તમે સાક્ષાત પ્રાણના છો, તમે સાક્ષાત કૃષ્ણ છો, પણ તમે તો વ્રત ને રાસની ચર્ચા કરો એટલે અમને એમ થયું વ્રતના અલગ, રાસના અલગ, અને તમે એ બધું કહેવા વાળા અલગ, પણ તમે ખુદ વ્રત રાસના કૃષ્ણ છો. એ તમે કેમ ન કીધું ડાયરેક્ટ? અમને માયાની લહેર હતી, આંધળા હતા એટલે કુવામાં પડ્યા, અમારો કાંઈ વાત કહેવાય? પાછી ઇન્દ્રવતી અમારો થોડો વાત કહેવાય, આંધળા હતા પડ્યા. તો પૂછે ને, ધણી નહીં પૂછે? તમે કહેશો જ્યારે તારતમ સાંભળ્યું ત્યારે અંત કહેવાય કેમ? તો ધણી એમ કહે તારતમ તો સાંભળતી હતી, તો આંધળી છે ને? તો ઇન્દ્રવતી એમ કહે તે તણો પડ ઉત્તર દેવું, તમે સાંભળો રડ કરી મન ભર્યો જવાબ દઉં છું. વચન સુણ્યા કે ગ્રહ્યા મનમાં, જવાબ આપ્યો કે દેવચંદ્રજી મહારાજના ભરત રાસ પરમધામની ચર્ચા સાંભળતા નહીં, વચનો એ ગ્રહણ કર્યા પણ ચિત્તમાં નહીં. ક્યાં? વચન સુણ્યા કે ગ્રહ્યા મનમાં, મનમાં ગ્રહણ કર્યા. જીવને મોજલ પૂરી લહેર, જીવને તો આ મોજલની પૂરેપૂરી લહેર છે. તો આપણે જ્યાં સુધી કોલમાં રહેવું ને ક્યાં કે હું સાંભળું પછી પૂરું, ઘરે જઈને કાંઈ કરવાનું નહીં. તો પછી શું થાય? આપણને મોજલની પૂરી લહેર જ છે. તો દુઃખ તમને દેવંતા જીવને ના આવ્યો બહેર, તો તમને મેં સદગુરુ દુઃખ દીધા ને, મારા જીવને જરાય લાજ શરમ આવી. જો સદગુરુથી જુદા થઈ ગયા ને, બોલતા નહોતા ને 2 વર્ષ જ્ઞાન લેતા, તો સદગુરુ ભલે ન બોલાવે, આને રી કરાતી હતી
જવાય ને બહાર બેન હમણાં આવતું નતું પણ જીવડો ક્યાં તો માયાવી લહેરમાં પૂરેપૂરો હતો. એટલે દેવચંદ્રજીની જે ચર્ચા થતી ને એ મનથી બુદ્ધિ અને બુદ્ધિથી ચિત્તમાં જે જવી જોઈએ ને એ ગઈ નહીં, પહોંચી જ નહીં. પહોંચી એટલે ઇન્દ્રાવતી કહે છે જો તમે મને રસ પીવડાવવા માંગતા હોય તો પહેલાં હું પીશ, પછી હું એને વાગોળીશ, પછી ધીમે 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 તમારે મને એવી શક્તિ આપવી પડશે કે હું બીજાની વેચવા માટે જઈશ. ત્યારે દેવચંદ્રજી નહોતું પૂછ્યું. શ્રી દેવચંદ્રજી પૂછ્યા ક્યાં હે તેરે મન મેં? દેવચંદ્રજી હું પૂછ્યું તારા મનમાં છે હું એ કાંઈ ડાયલ બહાર કાઢ તને વાંધો શું છે કે તું દેખો ને મેં ક્यों ના એ ક્यों ના હોય મુझसे તમે જુઓ અને મને કેમ ન દેખાય, મારાથી આ કેમ થતું નથી હતું ને. એટલે ઇન્દ્રાવતીનો પ્રશ્ન શું હતો? પરમધામમાં જે રસ હતો, જે રાસમાં પ્રવાહિત થઈને અષ્ટપ્રહરની લીલામાં આપણે આનંદ લેતા એ જ વ્રજમાં આવ્યો, એ જ રાસમાં આવ્યો, એ જ અહીંયા તમારા થકી પ્રવાહિત થયો. પણ મારા ચિત્ત સુધી જઈ શક્યો નહીં. જો ગયો હોત તો એમ કહી દે બીજા નાખી દે હવે મેં લઈ લીધું. એટલે હવે તમે કૃપા જુઓ કોની કૃપા? રાજ્યની. કેટલી કૃપા ઇન્દ્રાવતી પર કે પૂરેપૂરા જથ્થામાં મેક્સિમમ બધું એ આપી દીધું. કે ઇન્દ્રાવતીને એટલું બધું આપ્યું. સેચ્યુરેશન આવી જાય, આમાં સેચ્યુરેશન આવે, સંતૃપ્ત થઈ જાય. આ દુનિયામાં બાકી બધી વસ્તુ ધરાઈ ગયો, આરામ સારું ભાવતું હોય ને એ ગમ ખાઈ લો ને પછી કેપેસિટી પૂરી થાય એટલે પછી કેવું લાગે? અહમ થાય બધું. પણ આ રસ એવો છે આમાં તો વધતું જાય. એટલે બહુ મોટા જથ્થામાં આપી દીધું, એને વેચવા જવું પડ્યું. એટલે મેં હવે તારતમ ફોલોવરમાંથી 7 ચોપાઈ મૂકી છે ને, બધાના મોબાઈલમાં તારતમ ફોલોવર છે ને, નો હોય કાંઈ વાંધો નહીં, પણ તારતમ ફોલોવર ગ્રુપમાં જે છે એને મેં હમણાં ચોપાઈ મૂકી છે. ત્રણ ભાઈ એ ચોપાઈ છે ને તમારે ઊભા થઈને પછી બોલવાની છે. એ ખાલી એટલે રાખી છે કે આ ધન એમનો નથી એવું. તમે ભૂમિકામાં સમજી લેજો આપણે કેટલા ભાઈશાળી છે. પ્રકાશ ગ્રંથની ચોપાઈ છે પણ પ્રકાશ ગ્રંથ એ રાસ જ છે, સમજી લેજો. નવતરપુરીમાં રાસની લીલા થઈ છે. આપણે 10-15 મિનિટ લઈ લઈશું કારણ કે મોડું શરૂ થયું એટલે જે ચર્ચા મૂળ ભૂમિકા છે ને એ બધું આવી જાય એટલે તૂટશે. હાલો મેં હમણાં જ કંઈ મૂકી છે. આ ઉભા પહેલી ચોપાઈ બોલો. હું જાણું ને તે એકલી લઉં ઘણી તણા સુખ સદા સૌ એ સુખ બીજા કોણે ન દઉં વળી વળી તમને શ્યાને કહું. ઇન્દ્રાવતી ઉભા નહીં બોલો ધીમે ધીમે. એ પહેલી ચોપાઈ છે એ સમજો કે મેં નીત જાણી એકલી લીધી, ધણીના સુખ બધાય મેં લીધા, એ સુખ બીજા કોઈને દઈશ નહીં. વળી વળી શા માટે વારંવાર એ જ વાત કરું એમ ઇન્દ્રાવતી કહે. અને આ ચોપાયું છે ને લક્ષ્મીજીનું જે દ્રષ્ટાંત છે ને 68 ચોપાઈવાળું પ્રકરણ એમાં પહેલા ચોપાઈ છે બધી. હાલો બીજી ચોપાઈ. એ વચન કઈ એમ ન કહેવાય યુગ મારો મને દુખાય મને ઘણું વિશ્રમણ વિમાસણ થાય પણ ભાગ્યો મારો નવ જગાય ભાગ્યો મારો. પહેલું ચરણ બોલો. એ વચન કાંઈ એ વચન કઈ એમ ન કહેવાય પછી યુગ મારો મને દુખાય. જો આ વચન એમનું કહેવાય, આ વચન આપણે ધ્યાન તરત પ્રગટ થઈ જાય. અરે આ વચન પ્રગટ કરતા કરતા તો જીવ બહુ દુઃખી થઈ જાય. આ વચન જીવાત્મા નથી, બહુ ભારે છે. આગળ મને ઘણું વિમાસણ થાય પણ ભાગ્યો મારો નવ જગાય. હું અંદરો અંદર ઘણો બધો મૂંઝારો આમ ભોગવું છું એમ થાય ને. મને બહુ મૂંઝારો સહન કરું છું, હું મૂંઝાઉં છું, પણ મારો જીવ ચાલી જલાતો નથી. જોર એટલું કરે છે કે આ વાણી માર કેવી નથી ને તોય કહેવાય જાય છે. તો આ બધું કોના જેવું થાય ખબર છે? તમે કઠણાઈ કરી મરી ગયા હોય ઘાય અને પછી જે સંપત્તિ ભેગી કરી હોય એટલે કોઈ જો કોક તમારે પાસે માંગે લાઈને દે કે હું હવે હજી તો હમણાં મોટો છું, એ તો કંઈ સંઘર્ષ કર્યો નથી, તમારે હાલતા સીધું બેઠું લઈ લેવું છે. તો ઇન્દ્રાવતીને એમ નહીં થયું હોય કે હારું મેં આટલી બધી મહેનત કરી, આટલું બધું મેં સહન કર્યું, આટલો બધો ત્યાગ કર્યો, મને મેળવું અને કંઈ એમને સહેલાઈથી આમ મફતમાં થોડી લૂંટાવી દઉં. એવું આ પ્રકરણ છે. ત્રીજી ચોપાઈ વાંચો. ઘણી કહાવે
તો કહું નહીં તો એ નિજ કાંઈ એમ ન દઉં લેતા મારો જીવ નિસરે એ વચન કાંઈ મુને ન વિસરે. બોલો પેલું ચરણ ધણી. જો કોણ કેવડાવે તો જ કહેવાય ને. પછી આગળ હા, નહીં તો એ નિજ એમ ન દઉં. એમ કહે સંપત્તિમાં લૂંટાવે આ તો ધણી કેવડાવે તો જ મારાથી કહેવાય. આગળ લેતા મારો જીવ નિસરે. આ સુખ જો બીજાને વેચવા જાવ ને તો આ જીવા શરીરમાં રહે નહીં એવું આ સુખ છે. આ સુખ દેવા જાય ને તો એવો હિસકાવે પછી જીવા શરીરમાં રહી શકે નહીં. આ સુખ દેવા જાવ તો જીવ નીકળી જાય. એ વચન કાંઈ ન વિસરે. એક વચન પણ મારાથી ભૂલાતું નથી. કયું? આ વાણી એમ નહીં. આ વાણી જો વેચવા જાવ ને તો મારો જીવ નીકળી જાય કે મને ભૂલાતું નથી એટલે મારે કહેવાય નહીં. આગળ એ બુઢા કઠણાઈ કરી એક ચરણ બોલો. ચોથી ચોપાઈનું એક ચરણ. એ લીધા. કઠણાઈ કરી હવે આપણે બધા હેલાઈથી લીધા છે કઠણાઈથી. બે લીધા તો આપણે આ સંસારમાં જે મહેનત કરી છે કુટુંબ પરિવાર ચલાવવા માટે એ કઠણાઈથી મેળવ્યું છે કે જમીન વેચાણી નાખી ગયા. તો આ વચન ઇન્દ્રાવતી છે એમને નથી આવ્યા. સુંદરભાઈ પાસેથી એમને નથી આવ્યું. મારી પાસે એમને નથી આવ્યું. એને એટલો ભોગ આપ્યો, મેં એટલો ભોગ આપ્યો છે. કઠણાઈ કરીને વચન લીધા છે. તમને મફતમાં આપતો. બોલો આગળ ચરણ. મારા ધણીજીના ચરણોમાં ચિત્ર એટલે પિયાને બહોત ભાત તો ખોજિયા છોડ ધંધા સકો. એના ચરણોમાં મારું ચિત્ત થયું હતું. એના સિવાય હું બીજાને કોઈને જોતો નહીં. ખાવા પીવાનું, પરિવાર, સંતાન, સમાજ, વ્યવહાર બધી બાજુમાં મૂકીને એના ચરણોમાં રહ્યો ને ત્યારે એ મને મળ્યું છે. તમને બધે મફત લાગતો. હું ઘણું રાખું અંતર. પછી હું ઘણું રાખું અંતર એટલે હાલો આગળની ચોપાઈ ઉભા થઈને એક બોલશે. હું ઘણું રાખું અંતર એટલે હું એને છુપાવવાની ઘણી કોશિશ કરું છું. બીજાને ખબર પડવા દઉં નહીં. પણ આ તો હારો સાગર છે, આ તો દરિયો છે. એની આડી કેમ દિવાલ બાંધો? નદી, તળાવ કે સરોવર હોય તો કદાચ પાળ બંધ થાય, ગામને ઘૂસવા નહોતો. પણ આ તો સાગર જ છે. લહેરો ઈલોડા મારે તો બહાર નીકળે. પણ સાગરનું પૂર એવું છે. ધણીજી મારી અંદર બેસી ગયા. ધણીજી ખુદ ઈશ્વરનો સાગર છે. તો એ પ્રગટ થાય કે ન થાય? થાય. આગળની ચોપાઈ બોલો. ઉભા થઈને બોલો. ઘણી કહાવે અંતર્ગત રહી કહિયાને શોભા. બે જણ બોલજો. ધણી કહાવે અંતર્ગત રહી કહિયાની શોભા કાલ પૂર્ણ થાય. ધણીજી અંદર બેઠા છે કહું છું પણ શોભા કોને મળે? આ નાશવંત શરીરની. ધણીજી ક્યાં બેઠા છે અંદર? એ પણ દેખાય છે નહીં. શોભા કોને મળે? કાલ એટલે આ શરીર. આગળ નહીં તો એ વચન કેમ પ્રગટ થાય કહેતા ઘણું કાળજું કપાય. નહીં તારા વચન પ્રગટ થાય. અરે મારું કાળજું મોહરવું કપાય જાય. પણ આ વચન કઈ પ્રગટ થાય નહીં. બોલો આગળ. એક જણા ઉભા થાવ. એક જણા. હા મારી બુદ્ધિમાંથી એક પણ શબ્દ ભૂલાતો નથી. પણ આ આપો સ્વયંની ઓળખાણ કરવાનું કામકાજ આ વાણી કોણ પ્રગટ કરે છે? ધણીજી મારી અંદર બેઠા છે અને બીજાની આત્માને ઓળખાવાનું કામ કરી રહ્યા છે. તો બળ કોને કરવાનું? તો અજયભાઈ એટલા કરે કરે નહીં ભલે કરે. આ સમજાય છે? હું બીજા ઉદાહરણ નથી દેતો. એ ભલે ને હું આપણે કાઠિયાવાડી શબ્દ કે ખૂચે મરે તો એ ભલે ખૂચે મરે એ ભલે કરે એવું. એટલે હું કહે છે સુંદર સાથ ને કહી હવે સુંદર સાથ બળ કરો તો શોભા પાવો નહીં ચડ. તમને અખંડ પરમધામની શોભા મળશે. હવે છેલ્લી ચોપાઈ છે. બોલો ક્યાં ધણી રાખવાનો? મનમાં, બુદ્ધિમાં કે હૃદયમાં? દિલ તો દિલ છે ને બહુ બિચારા હોય ત્યાં લઈ આવે. બાકી કોઈ બિચારા નથી હો.
બાકી બધા તમને સંસારમાં જ રાખશે. દિલ છે ને એ ધણી પાસે લઈ જાય. એટલે હું સુંદર સાથને કહું છું, મારો સંબંધી, મારી સગાઈ જાણીને કહું છું, તમારી એને મારો કાંઈક પરમધામનો વ્યવહાર છે એટલે તમને આ વચનો કહું છું. તો ધણીજીના જે વચનો કહું છું, ધણીજીને ઓળખજો, નૃત્યમાં એને આણજો. બોલો હવે. હાથ જામીને આપણને કોણ દે? હમણાં આ પરિવારમાં અહીંયા હોય, પરિવારમાં તમારો હાથ પકડીને તમને કોણ કાઢે? તમે ક્યારેક તકલીફમાં હોય કે હા નજીકમાં હોય ને કે તમે શું મૂંઝાશો, લઈ જાય તમારા પાસેથી આટલા, એ કોણ કે? હાથ જારી બીજો કોઈ આપે? અને એમ દેતા જે અભાગ્ય હોય એ લે, તો આપણે ન લઈએ તો આપણે કઈ શ્રેણીમાં આવી છે ને એ ગામને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. આપણે આપણી જાતને જ આપવાનું છે. તો રસનું જ્યારે તમે આસ્વાદન કરો, એટલે આ ચોપાઈઓ એટલે મેં એમાં લખી, ભલે રાસ કિતાબની શિબિર છે પણ પ્રકાશની એટલે લખી, એમાં લક્ષ્મીજીનું દ્રષ્ટાંત છે, પણ આપણે તો વાણી ઉપર અત્યારે લઈએ છીએ કે રસ છે રાજજી, અને જ્યાં સુધી તમે એને ચાખો નહીં કોઈ તે ઘણા એમ કહો હું ચમચીથી દાળ ભાત ખાઉં ને મજા ન આવે, એટલે હાથેથી આમ હબળકા લઈ ગયું એટલે એમાં બહુ મજા આવે. આપણી મહેનત ને આપણી ચમચી બધી બાઈક બીજી કહેવાય ને. અને જો બીજા ખવડાવે અને એ જેટલો કોળિયો લે અને આપણે ખાય અને આપણે જેટલું બટકું તોડવું હોય અને આપણા બટકામાં છે આપણે જેટલા ફોડવા લે એ બીજાને વારંવાર કીધું ઓલા બે બટકા લે આટલું બટકું તોડે એવું કહી શકી? એ તો આપણા હાથ આવે ને આપણે કરીને તો જ આસ્વાદન, તો જ સ્વાદ, તો જ ટેસ્ટ આવે અને તો જ ભૂખ સંતોષાય. બાકી બીજાના ખવડાવેથી આપણી ભૂખ સંતોષાય નહીં. તો રસનું જ્યારે આસ્વાદન થાય ત્યારે એને કહેવાય રાસ. એટલે રસ અને રાસ બે શબ્દ જુદા થઈ ગયા નહીં. રસાનામ સમૂહ નામ રાસ, રસના સમૂહને રાસે કહેવાય. તો બધા જ પ્રકારનો રસ આવી જાય કે નહીં? પણ રસો વૈ સહ એટલે પરમાત્મા પોતે રસ છે. એ રસની વ્યાખ્યા શું? કે રસનું એક ટીપું પણ તમારા હૃદય સુધી જો પહોંચી જાય તો તરસ કાયમને માટે છીપાય. અને એ રસને હૃદય સુધી ઉતારવાની કળાને જ રસાયણ કહેવાય. આ કેમિસ્ટ્રી રસાયણ શાસ્ત્ર કહીએ ને તો આ વૈજ્ઞાનિક શબ્દ આવી જાય. બાકી આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ ને તો રસાયણનો અર્થ બહુ ઊંડો છે, પવિત્ર છે, બહુ મહત્વનો છે. રસાયણ એટલે શું? સત્સંગ. આ સત એને રસ, સત્સંગ, સત્સંગની અંદર જ રસ પાકે, રસ ઝરે અને રસ પીવડાવવામાં આવે. આ વ્યાખ્યા જો તો બરાબર. પરમાત્મા રસ છે અને એ રસને હૃદય સુધી ઉતારવાની કળાને કહેવાય રસાયણ. એને રાસ પણ કહી શકો. એટલે જ આપણે બધા જ્યારે રાસ ગાતા હોય ઠેકડા મારીને ત્યારે ખાલી સંગીતના સાધનો પર ઠેકડા ન મરાય, કોઈ દી આત્મા સુધી ન ભોગી. જે ગૌડાવતા હોય ને એ શબ્દને જો તમે સાંભળો અને એ શબ્દને જો હૃદયમાં ઉતારો તો જ રાસ આવે. એમનું આવશે. એટલે પીવત રામરસ ને લગી કુમારી. રામરસ એટલે રામ અને પરમાત્માનું એક નામ છે. આમ તો એ નામ છે. એ પરમાત્મા રૂપી રસ તમે પીવો ને તો કુમારી આવે, વિલ પાવર વધે. તો પેલા પોતે પીવો ને એટલે રસ આવ્યો ને, પછી એમ બીજાને પીવડાવે એટલે શું કહેવાય? પોતે પીવો એટલે રસ થયો ને, પણ બીજાને પીવડાવો એટલે રાસ. હવે થોડોક આપણે વિશ્રામ લઈને રિસેસ લઈ, કારણ કે થોડુંક ઊંડાણમાં થોડું 15-20 મિનિટ સમજાવવામાં આવશે, પણ અત્યારે સમજાય તો ઉપર પડી જાય. એટલે આમ તો 20 મિનિટ છે આપણી પાસે. 4:30 રિસેસ લેવાની હતી પણ 10 મિનિટ વધારે લીધું. 5 વાગ્યાની રિસેસ પછી આપણે થોડુંક સમજાવી, પછી રાસ ઉપર જ જે પ્રશ્નો થાય આજ જે આપણે ચર્ચા કરી અને અત્યાર સુધીમાં તમે રાસ ગ્રંથ વાંચ્યો છે અને તમને કોઈ રાસમાં પ્રશ્ન હોય તો એ સૌ કરવાના આપણે પ્રશ્નોત્તરી સાથે. એટલે એ 5:45-6 વાગ્યા સુધી ચાલશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.